નમસ્તે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સાચું કહેવાનું છે. હા, ફેબ્રુઆરી મહિનો છે, આમ જરાક ગુલાબી ઠંડી, થોડાકે સ્વેટર્સ પહેર્યા છે, સવારનો સમય છે અને તમે બધા અહીંયા લાઇબ્રેરીમાં હાજર છો. તો કેવું લાગે છે તમને બધાને? સારું લાગે છે? કંઈ ચેન્જ ઓફ પ્લેસ લાગે છે કે કંઈ અલગ જગ્યા પર આપણે આવ્યા છીએ? હા, એવું લાગે છે. બધાએ આમ કર્યું. હા, એટલે તમારું જે રૂટીન હોય છે, તમે ક્યાં ક્યાં જાઓ? ગાર્ડનમાં જાઓ, પછી બીજી કોઈ જગ્યા પર જતા હોય, ટ્યુશનમાં જાઓ, સ્કૂલે જાઓ, બરાબર છે. પણ આ જગ્યા પર તમે ઘણા બધા તમારામાંથી પહેલી વખત આવ્યા છે, બરાબર છે. તો ઘણી જગ્યાના છે ને આમ પોઝિટિવ વાઇબ્સ હોય છે, ખબર છે તમને? કે ત્યાં આવીને તમને ખૂબ સારું લાગતું હોય છે. આજે તમને એવું ફીલ થયું? હા, એવું લાગે છે કે અહીંયા આજે કંઈક આપણે 1.5 કલાક બેસવાનું છે, ખૂબ સરસ પુસ્તકો વિશે જાણકારી મેળવવાની છે અને એમાંથી આપણને કંઈક પ્રેરણા મળે અને એ પ્રેરણા લઈને આપણે જીવનમાં આગળ વધવું છે, એવું કંઈક લાગે છે તમને? તો જો, આ સયાજી વૈભવ પુસ્તકાલયમાં તમારા સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જે પહેલી વખત આવ્યા છે એમના માટે વિશેષ માહિતી કે આ લાઇબ્રેરી 125 વર્ષ જૂની છે. કેટલા વર્ષ? એટલે કેટલા? 125 યર્સ, બરાબર. એટલે તમારા દાદાના દાદા જ્યારે હતા ને ત્યારે આની સ્થાપના થઈ હતી અને હવે તમે આ લાઇબ્રેરીમાં આવવાના છો. તો આ મને ગમતું પુસ્તક જે વાર્તાલાપ છે એ 1995થી શરૂ થયો છે. એટલે આજે કેટલા વર્ષ કમ્પ્લીટ થયા છે એને કોણ કહેશે? 1995માં સ્ટાર્ટ થયો આ મને ગમતું પુસ્તક બાળ વાર્તાલાપ અને અત્યારે કયું છે? યસ, 29મું વર્ષ ચાલે છે અને આ જૂન મહિનામાં 29 વર્ષ પૂરા થશે અને 30મું વર્ષ એને શરૂ થશે. અને એની શું ખાસિયત છે ખબર છે? અહીંયા આવે છે તે બધા બાળ વક્તાઓ હોય છે, તમારા જેવા જ હોય છે, જે 5મા ધોરણથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ હોય છે, સ્કૂલમાં જતા હોય અને ભણતરનું જે બધું તમારું વાંચવાનું હોય ને, સ્કૂલમાં જે એકેડેમિક્સની બુક્સ હોય છે એના સિવાય ઇતર પુસ્તકો વાંચીને જે જ્ઞાન મેળવે છે, માહિતી મેળવે છે અને એનો ઉપયોગ પછી એમના અભ્યાસમાં કરે છે, એના માટે આ વિદ્યાર્થીઓ અહીંયા આવીને પુસ્તકો વાંચતા હોય છે, લાઇબ્રેરીમાં રેગ્યુલર આવતા પણ હોય છે. તો આ કોઈ પણ વક્તૃત્વ સ્પર્ધા નથી. અહીંયા આવનાર બાળકો ફક્ત ને ફક્ત એમના ગમતા પુસ્તક વિશેની આવીને વાતો કરતા હોય છે. શું કરવાનું છે કે તમે રેગ્યુલર પુસ્તકો વાંચતા હોય તો એકાદ પુસ્તક તમને ખૂબ ગમી જાય, પછી તમને એમ થાય ને કે આ પુસ્તકમાં શું છે તે હું બીજા કોઈકને કહું. હા, તમે પિક્ચર જોવા જાઓ તો એવું થાય કે આવીને આપણે કોઈકને બેનપાડીને કે ફ્રેન્ડને એમ કહીએ કે આમાં આવી સ્ટોરી છે. હા, એવું થાય ને. તો સેમ આ પુસ્તકો વિશે થાય છે કે આ પુસ્તકમાં એટલી બધી સરસ વાતો છે તો મારે કોઈકને કહેવી છે. તો તમારા જેવા બાળકો અહીંયા શ્રોતા તરીકે આવે છે અને આ બાળકો વક્તા તરીકે આવે છે. હવે તમે અહીંયા આવીને રેગ્યુલર સાંભળશો શ્રોતા તરીકે, પછી તમને એમ થશે કે અરે આ તો બહુ મજા આવે છે, 1 કલાકમાં તો 4 પુસ્તકો વિશેની માહિતી મળે છે. તો ચાલો હું પણ એકાદ પુસ્તક વાંચીને અહીંયા વાર્તાલાપ આપું, તો તમે લોકો પણ અહીંયા વાર્તાલાપ આપી શકશો. અને આ કોમ્પિટિશન નથી, મેં પહેલાં પણ તમને વાત કરી. એટલે તમે જે પણ પુસ્તક વાંચ્યો છે ને તે તમે હાથમાં રાખી શકો, એની નોટ્સ પણ તમે હાથમાં રાખી શકો, પણ એવું નહીં થાય કે કન્ટિન્યુઅસ તમે એમાંથી જોઈને જ બોલ્યા કરો, બરાબર છે. એટલે તમે એ રેફરન્સ હાથમાં રાખીને કશેક અટકો તો તમે એ જોઈને પણ બોલી શકો છો. તો 15 મિનિટનો એક બાળકને સમય આપવામાં આવે છે અને 4 વક્તા 1 કલાકમાં પોતાના ગમતા પુસ્તક વિશેની વાત કરે. અને તમારા જેવા એટલા સિન્સિયર, એકદમ સરળ અને ડાયા છોકરાઓ હોય તો પછી કેવું સાંભળે? એકદમ સારા શ્રોતા બનીને શાંતિથી સાંભળે છે. પછી તમારા મનમાં વિચાર આવે કે અરે આ ભાઈએ જે બધી વાત કરી એમાં આ એક પ્રશ્ન મને થાય છે, તો ચાલો ને એને હું પૂછી લઉં કે આ પુસ્તકમાં તને જે તે મને સમજાવ્યું એ રિલેટેડ જે પ્રશ્ન છે તેનું મને તું જવાબ આપી શકશે? તો એવા પ્રશ્ન જ્યારે આ વાર્તાલાપ પૂરો થાય ત્યારે તમારામાંથી બધા જ જણ કરી શકશે. અને કોઈકને એમ થાય કે આ વિષયમાં મને વધારે નહીં એટલે પૂરક માહિતી પણ આપી શકાય એમ છે, તો એના વિશે પણ તમે વાતો કરી શકશો. તો બધા તૈયાર? વિમાન આપણે ટેક ઓફ કરીએ? હા, હવે ક્યાં જઈએ આપણે? વાર્તાલાપમાં જઈએ, એ આપણું ડેસ્ટિનેશન. ઓકે, તો બધા હવે તૈયાર થઈ જાઓ. તો આપણા પહેલા વક્તા છે યુગ ભાવેશભાઈ સુવાત્રિયા.
એના પુસ્તકનું નામ છે 21મી સદીની અજાયબ ઘટનાઓ. 20મી સદીની, ઓકે. અને એના લેખક છે યોગેન્દ્ર જાની. આ ગુરુકુળ વિદ્યા મંદિર સુપાથી આ દીકરો આવે છે અને એની અનેક સિદ્ધિઓ પણ છે અને હોસ્ટેલમાં રહીને ભણે છે, બરાબર બેટા? અને એને જે દિવસે લાઇબ્રેરીમાં પહેલી વખત આવ્યો ને તો ત્યારે એને એમ થયું કે મારે તો બહુ બધા પુસ્તકો વાંચીને કંઈક મેળવવું છે, એટલે એને અમને લિસ્ટ પણ આપ્યું કે આ બુક્સ વાંચવી છે, તમે અમને આપી શકશો કે? તો એ ધગસ સાથે આ છોકરો આજે આપણી સાથે વાતો કરવા આવ્યો છે, તો એને આપણે સાંભળીએ. અને બધા જ વિદ્યાર્થી મિત્રોને હું કહું છું કે ચારે ચાર વક્તાઓના જે પણ પુસ્તક વિશેના રિવ્યૂઝ છે તે ખૂબ શાંતિથી સાંભળજો, જે કરીને પછીની પ્રશ્નોત્તરી અને પૂરક માહિતીમાં તમે ખૂબ સરસ એવું પૂછી પણ શકશો. ઓકે, તો યુગને હું આમંત્રિત કરું છું કે એના ગમતા પુસ્તક વિશે વાતો કરે. નમસ્કાર, હું છું યુગ સુવાગ્યા, ગુરુકુળ વિદ્યા મંદિર સુપાથી આવું છું. હું આજના આ પુસ્તક વાર્તાલાપમાં જે પુસ્તક લઈને આવ્યો છું તેનું નામ છે 20મી સદીની અજાયબ ઘટનાઓ. આ પુસ્તકના પેજીસ છે 207 અને આ પુસ્તકના લેખક યોગેન્દ્ર જાની. આ પુસ્તકની કિંમત 200 અને આ પુસ્તકના લેખક યોગેન્દ્ર જાની, જેઓએ ડૉક્ટર વિક્રમ સારાભાઈ ચુંબકત્વના ચમત્કાર અને ક્લોનિંગ જેવા સારા પુસ્તકો લખ્યા છે. મને આ પુસ્તક ગમ્યું કારણ કે આ પુસ્તકમાં વિજ્ઞાનીઓ દ્વારા થયેલી ગઈ સદીની અજાયબ ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ઘટનાઓ જેની મને કંઈ ખબર જ ન હતી, પરમાણુ પોખરણ જેવી ઘટનાઓ આ પુસ્તકમાં જણાવવામાં આવી છે. અને આ પુસ્તક વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવું, કારણ કે આ પુસ્તકમાં ક્લોનિંગ વિશે વાત કરવામાં આવી છે. આજે હું તમને પૂછું કે ક્લોનિંગ એટલે શું, તો તમારામાંથી 90% લોકોની ના જશે કે ક્લોનિંગ એટલે નથી ખબર. આ પુસ્તકમાં આવી 12 ઘટનાઓ વિશે વાત કરવામાં આવી છે. તેમાંથી પહેલી ઘટના છે અલૌકિક સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણના 3 પ્રકાર હોય છે: ખગ્રાસ ગ્રહણ, ખંડગ્રાસ ગ્રહણ અને કંકણાવૃત ગ્રહણ. સૂર્યગ્રહણને કદી નરી આંખે ન જોવાય, કારણ કે તેના કિરણોત્સર્ગની અસર આપણી આંખને અને આપણા શરીરને પણ થાય છે. સૂર્યગ્રહણને જોવા માટે વેલ્ડિંગવાળા પાસેથી 33 નંબરનો કાળો કાચ હોય તેની જરૂર પડે છે. હવે આપણે આગળ વધીશું બીજી ઘટના તરફ, જેનું નામ છે શું પ્લેગ પાછો ફર્યો છે? મિત્રો, પ્લેગ એટલે શું? એક રોગ જે ઉંદરમાંથી આવ્યો અને ચાંચડ દ્વારા ફેલાય છે. 1998માં પ્લેગે ફરી વખત દુનિયામાં દેખા દીધી હતી. મિત્રો, એક વખત સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયેલા રોગે ફરી વખત વિશ્વમાં દેખા દીધી અને અતિ નાટકીય રીતે આપણા ભારતમાં પણ. આ એક ષડયંત્ર પર હોઈ શકે મિત્રો, તેના વિશે આપણે આગળ વાત કરીશું. પ્લેગ થાય તો માણસના જાંઘ અને બગલ જેવી જગ્યાઓમાં ફોડકા થાય અને આ ફોડકા જ્યારે ફૂટે ત્યારે માણસનું મૃત્યુ થાય છે. હવે આપણે આગળ વાત કરીશું ચંદ્ર પર માનવીનું પ્રથમ પગલું. શું તમને ખબર છે આજના સમયમાં વૈજ્ઞાનિકો અગ્નિયાન દ્વારા સૂર્ય પર પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા છે, માટે ચંદ્ર તો આપણા માટે એક મજાક કહેવાય. 16મી જુલાઈ 1969ના રોજ છોડાયેલ એપોલો 11ની સિદ્ધિ અપૂર્વ હતી કે નીલ આર્મસ્ટ્રોંગ, એક મનુષ્ય જેઓએ પ્રથમ વખત પૃથ્વીની બહાર ચંદ્ર પર પગ મૂક્યો હતો. મિત્રો, આ સિદ્ધિ તો આપણા માટે એક સામાન્ય કહેવાય. ભારત તો આજે અગ્નિયાન પર પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા છે. આગળ હું જે ઘટનાનો ઉલ્લેખ કરું છું તેનું નામ છે ભોપાલ ગેસ દુર્ઘટના. મિત્રો, આ ઘટના વિશે તમે કંઈ વધારે વાત જાણતા જ નથી, માટે આ ઘટના વિશે હું વધુ વિસ્તારમાં માહિતી આપીશ. તમે સૌ ફિલ્મ જોવાના શોખીન તો હશો જ, અને ગમે તે રીતે ફિલ્મને નિહાળો જ છો. તમે ઘણી વખત જોયું હોય કે વિલન એ મુખ્ય અદાકાર હીરોના સગાવાલાને પકડીને તેને એક કાચના ઓરડામાં કે હવાચુસ્ત રૂમમાં બંધ કરી દે છે અને પછી તેમાં ઝેરી ગેસ કે પાણી છોડે છે, જેનાથી હીરોની માં અથવા તેની બહેન તરફડિયા મારે વગેરે વગેરે. એક આવી જ ઘટના મિત્રો આપણા ભારતના ભોપાલ શહેરમાં થઈ હતી. 23 ડિસેમ્બર 1984ની એ ગોઝારી રાત કદાચ
માત્ર ભારતને નહીં આખા વિશ્વને યાદ રહેશે મિત્રો. આજે આ ઘટનાને વર્ષો વીતી ગયા તોય ભૂલાતી નથી તેવું લાગે છે. ભારતમાં ભોપાલ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ યુનિયન કાર્બનાઇટ નામની એક વિદેશી કંપની આવેલી છે, જેમાં ખતરનાક જટિલ રસાયણો બનાવવામાં આવે છે અને આ રસાયણો બનાવવા માટે જરૂરી વાયુ ભૂમિગત ટાંકીમાં સંગ્રહવામાં આવે છે. એક આવો જ ઝેરી વાયુ મિથાઇલ આઇસોસાઇડ, જે ટૂંકમાં મિક તરીકે ઓળખાય છે, તેનું ભૂમિગત ટાંકીમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. અને ખરેખર તો આવી ટાંકીઓની અને તેના વાલ્વ વગેરેની વારંવાર ચકાસણી થવી જોઈએ, પરંતુ તે બધું કરવામાં આવ્યું હોય કે નહીં, આ એક ષડયંત્ર પણ હોઈ શકે મિત્રો. કારણ ગમે તે હોય, પરંતુ 23મીની એ ગોઝારી રાત કદાચ માત્ર ભારતને નહીં આખા વિશ્વને યાદ રહેશે. યુનિયન કાર્બનાઇટના કારખાનાની આ વિશાળ ભૂમિગત ટાંકીમાંથી ચૂવણ કે લીક થયું અને મિક નામના વાયુનું એક ઝેરી સફેદ રંગનું વાદળ કેચી ચૂલી તથા રેલવે સ્ટેશનના ગીચ વિસ્તારોમાં જઈ ફરી વળ્યું. અને તે રાત્રે જ સૂતા 700 માણસોના મૃત્યુ થયા અને બીજા 3 દિવસમાં બીજા 2000 લોકો મૃત્યુને વર્યા. માણસો, ભોપાલ શહેર, જ્યાં આજે પણ લોકો આ મિક વાયુના સંદર્ભમાં વાતો કરતા હોય છે. દુનિયામાં લોકો વધારે ભોપાલ ગેસ દુર્ઘટના વિશે જાણતા જ નથી. હિટલરના વખતમાં ગેસ ચેમ્બરમાં ઠાસીને લાખો યહૂદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. જાણે તેનું નાનું પુનરાવર્તન થયું હોય તેવું લાગે છે. આવી ઘટનાઓ દુનિયામાં ક્યારે બને છે? જ્યારે માણસમાં મગજ તો હોય છે પણ માનવતા નથી હોતી, ત્યારે આવી ઘટનાઓ વિશ્વમાં બને છે. આ પુસ્તકની 5મી ઘટના છે ચેર્નોબિલ વિકિરણ પ્રદૂષણનો નમૂનો. ચેર્નોબિલ એ રશિયા અને યુક્રેનની બોર્ડર પર આવેલું એક ગામ છે, જ્યાં એક મોટું અણુમથક આવેલું છે. આ મથકનું કામ 16મી એપ્રિલના રોજ સવારે શરૂ થયું અને જોતામાં જ અચાનક 3 ધડાકા થયા અને આખું ચેર્નોબિલ ગામ જે ગામ છે તે તબાહ થઈ ગયું મિત્રો. અને જેટલા લોકો તાત્કાલિક મૃત્યુને ન વર્યા, તેઓનું કેટલાય વર્ષો કિરણોત્સર્ગની ભયાનક અસરને લઈને મૃત્યુને વર્યા. હવે આપણે આગળ જઈશું. શુમેકર લેવી અને પ્રચંડ વિસ્ફોટ. 1983માં વૈજ્ઞાનિકોએ એક એવી વાત જણાવી જે બહુ આશ્ચર્યજનક છે મિત્રો. શું તમને ખબર છે આ ઘટના શું છે? તો હું આના વિશે આગળ વાત કરીશ. પૃથ્વી પર કોઈ ધૂમકેતુ ઉલ્કાપાત મચાવતો આવે છે તેવી દુનિયાભરના વૈજ્ઞાનિકો આશંકા સેવી રહ્યા છે. જોકે આ ભય 4 થી 5 વર્ષ પછીનો જ છે. વૈજ્ઞાનિકોના મત મુજબ 1 માઇલ જેટલી લંબાઈ ધરાવતો એક અગનગોળો જે કલાકના 17,000 માઇલની ઝડપથી પૃથ્વી પર આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ગોળો પૃથ્વી સાથે અથડાશે તો હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકાયેલો તેવા 2 મિલિયન હાઇડ્રોજન જેવો ધડાકો થશે, જેના પરિણામે દુનિયાભરમાં ઉલ્કાપાત સર્જાશે. સમુદ્રમાં વણકલ્પી ભરતી આવશે, ધરતીકંપોની હારમાળા સર્જાશે, ધૂળના ગોટા ઉડશે, જેથી સૂર્ય ઢંકાઈ જશે. અને આ દિવસ કયો હશે તેનું પણ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવી લીધું છે. આ દિવસ હશે 26 ઓક્ટોબર 2028. વાર હશે ગુરુવાર અને બ્રિટિશ સમય મુજબ સમય હશે સાંજે 6:30 કલાકે. મિત્રો, ગભરાવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આ ધૂમકેતુને અમુક ક્રિયાઓ દ્વારા દૂર કરી શકાય છે. આગળની ઘટના છે ચંદ્ર પછી મંગળ પર માનવીનો વિજય. જેમ મેં આગળ વાત કરી તે પરથી તો આજે વૈજ્ઞાનિકો સૂર્ય પર પહોંચવાના પ્રયત્નો શરૂ કર્યા છે. માટે મંગળ તો આપણા માટે શું કહેવાય. ચંદ્ર પછી મંગળ પર પહોંચવા માટે નાસા અને રશિયાએ ઘણા પ્રયત્નો કર્યા. તે પછી તેઓ મંગળ પર પહોંચ્યા અને આપણું ભારત તે પહેલા જ પ્રયત્નમાં મંગળ પર પહોંચી ગયું હતું. આવું છે આપણું ભારત. આગળની ઘટના છે એટમ બોમ્બ પોખરણ અને ભારત. 6 ઓગસ્ટ 1945નો એ ભયાનક દિવસ કે અમેરિકાએ જાપાનના 2 શહેર
હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યો અને ત્યાં ભયાનક નરસંહાર થયો હતો મિત્રો. આ પરમાણુ બોમ્બ ફેંકવાથી ત્યાંની ગરમી અસહ્ય થઈ ગઈ અને જેટલા લોકો દરિયા કિનારે હતા તેઓએ દરિયામાં પડીને પોતાની ગરમી દૂર કરવા પ્રયત્નો કર્યા, પરંતુ બફાયેલા બટેકાની જેમ છાલ ઉતરી જાય તેવી રીતે આ માણસોના શરીરની ત્વચા ઉતરી જતી હતી. તેથી જે લોકોના તાત્કાલિક મૃત્યુ ન થયા તેઓ વર્ષો સુધી કિરણોત્સર્ગની અસરને કારણે જીવતા રહ્યા અને ભયાનક યાતના ભોગવતા રહ્યા છે. હિરોશીમા પછી નાગાસાકી પર અણુબોમ્બ નખાયો. ત્યાં જે જગ્યા પર બોમ્બ નાખવામાં આવ્યો હતો ત્યાં એક બોમ્બ નામનું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમમાં રખાયેલી વસ્તુ તમને ખબર છે કેવી છે? આ મ્યુઝિયમમાં રખાયેલી વસ્તુ દિલ હલાવી દે તેવી છે. આ નાગાસાકી પર જે જગ્યા પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં જ પાસે એક પરમાણુ મથક આવેલું, ત્યાં પાસે જ એક સ્કૂલ આવેલી છે. તે સ્કૂલની રાખમાં ફેરવાઈ ગયેલા વિદ્યાર્થીઓ વચ્ચે મળી આવેલું નાસ્તા બોક્સ, જે નાસ્તા બોક્સના એલ્યુમિનિયમના ડબ્બા પર સ્પષ્ટ તે શાળાનો રોલ નંબર અને તે શાળાના વિદ્યાર્થીઓનું નામ વંચાય છે મિત્રો. આવી વસ્તુઓ દિલ હિલાવી દે તેવી છે. અને ભીત પર ટાંગેલી 11:02 સમય બતાવતી ઘડિયાળ જે આ મ્યુઝિયમમાં રખાયેલી છે. આ મ્યુઝિયમમાં આ વિદ્યાલયનો કાળો થઈ ગયેલો દાદર જે રખાયેલો છે. ભારતે 11મી મે 1998ના રોજ બપોરે 3:45 કલાકે એક પછી એક 3 ભૂગર્ભીય ધડાકા કર્યા. આ ધડાકા માત્ર પરીક્ષણ માટે જ હતા મિત્રો, અને અમેરિકા જેવા મહાન દેશને સાવચેત કરવા હતા કે હવે ભારત પાસે પણ અણુમથકો આવી ગયા છે, ભારત પાસે પણ પરમાણુ બોમ્બ આવી ગયા છે. આગળની ઘટના છે ડોલી અને પ્રાણીઓની ઔષધ ફેક્ટરી. તમને આશ્ચર્ય થશે મિત્રો કે આજના સમયમાં વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી છે જેનું વિશ્વને જણાવવું તે ખૂબ જ મહત્વનું છે. આ ઘટનાનું નામ છે ક્લોન. ક્લોન એટલે શું તમને ખબર છે? 2 સરખા DNA, સરખા અવાજ, સરખા શરીર અને સરખા જ ચહેરાવાળા 2 પ્રાણીઓનું ક્લોન કરી શકાય છે. સૌ પ્રથમવાર વૈજ્ઞાનિકોએ એક ડોલી નામની ઘેંટીની મદદથી 2 ઘેટાનું ક્લોન કર્યું હતું. સરખા જ અવાજ, સરખા જ શરીર અને સરખા જ ચહેરાવાળા જ્યારે 2 પ્રાણી જગતના પ્રાણીઓનું ક્લોન કરવામાં આવે તેને ક્લોન કહે છે. આગળની ઘટના છે ઓઝોન આવરણ અને પૃથ્વી. પૃથ્વીનું જીવન ચલાવવા માટે સૂર્યપ્રકાશ એ ખૂબ જ જરૂરી છે, પરંતુ સૂર્યપ્રકાશની સાથે સૂર્યના પારજાંબલી કિરણો પર પૃથ્વી પર નજર રાખીને જ બેઠેલા હોય છે. તેનાથી બચાવતું પૃથ્વી પર એક ઓઝોન નામનું વાયુનું સ્તર આવેલું છે જે આપણને પૃથ્વીના પારજાંબલી કિરણોથી રક્ષા આપે છે અને પૃથ્વીનું તાપમાન જાળવી રાખે છે. પરંતુ એસી અને ફ્રીજ જેવા સાધનોમાંથી નીકળતો ગેસ જે ઓઝોનને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે મિત્રો. માટે એસી ફ્રીજ જેવા સાધનોનો ઉપયોગ ટાળવો જોઈએ. આ પુસ્તકની 11મી ઘટના છે કોમ્પ્યુટર વાયરસ. કોમ્પ્યુટર વિશે તો તમે બધા જ જાણતા જ હશો. કોમ્પ્યુટરનો ઉપયોગ આજના સમયમાં બધા ક્ષેત્રોમાં થાય છે અને તેની લત નાના છોકરાઓથી લઈને મોટા વૃદ્ધોને પણ લાગી છે. કોમ્પ્યુટરનો વધુ પડતા ઉપયોગથી Y2K જેવા ખતરનાક પ્રશ્નો ઊભા થાય છે. હવે હું આગળ જણાવીશ 12મી ઘટના જે આ પુસ્તકની અંતિમ ઘટના છે, સદીનો સળગતો પ્રશ્ન Y2K. Y2K તે ખૂબ જ ભયાનક ઘટના હતી મિત્રો ગઈ સદીની. Y2K એટલે ગઈ સદીની અંતમાં એવું કહેવાતું કે જ્યારે નવી સદીના પહેલા જ દિવસના શરૂઆતમાં તેવું થશે કે તમે ટાઈમ જોવા તમારી વોચમાં નજર નાખશો ત્યારે તમારી ઘડિયાળના કાંટાઓ ઊભા રહી ગયા હોય, તમારા ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ પડી ગઈ હોય અને તમારા ઘરના ટીવી, ફ્રીજ વગેરે જેવા બધા જ સાધનો કામ કરતા બંધ થઈ જાય એટલે Y2K. રાતોરાત તમારી કામ કરવાની ઓફિસ, જે નોકરી કરવાનું સ્થાન હોય તે બંધ થઈ જાય. પરંતુ સદીના અંતમાં વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો ઉત્તર શોધી કાઢ્યો હતો અને Y2K જેવા પ્રશ્નો આગળ ઊભા ન થાય તેના માટે કોમ્પ્યુટર જેવા
વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો મિત્રો, આ પુસ્તક વાંચો. ખૂબ જ સરસ મજાની ઘટનાઓ આ પુસ્તકમાંથી જાણવા મળે છે. આમ તો મારો વિષય છે ક્રાંતિકારી, પરંતુ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં મોસ્ટ ઓફલી આજના સમયમાં વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન ટેકનોલોજીનો પણ વધુ પડતો ઉપયોગ થાય છે. માટે મેં આ પુસ્તક મારા શિક્ષકની પ્રેરણાથી વાંચ્યું. બસ આટલું કહી હું મારી વાણીને વિરામ દેવા માગીશ. અસ્તુ, ધન્યવાદ. ચાલશે મને આપી દો. ચાલશે. ખૂબ સરસ યુગની વાતો. પુસ્તક પણ ખૂબ સરસ હતું. નવી માહિતી જાણવા મળી છે. એના વિશેની વાતો આપણે પછી કરીશું. પણ યુગને વાંચવું ખૂબ ગમે છે અને અત્યાર સુધી એને વક્તૃત્વ અને ગાવામાં પણ અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને એનો નંબર પણ આવ્યો છે અને મોટા થઈને એને વકીલ બનવું છે. તો યુગ વકીલ બનવા માટેના જે બધા ગુણો હોવા જોઈએ એ તારામાં દેખાય છે, કેમ કે એની વક્તૃત્વ શૈલી ઘણી સરસ છે અને એક વકીલ બનવા માટેના જે ગુણો હોવા જોઈએ એમાં મુખ્યત્વે રીડિંગ ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે. તો યુગને આપણે શુભેચ્છા પણ આપીએ કે મોટો બનીને મોટો વકીલ થાય છે. હવે આ પછીની આપણી વક્તા છે ફઝીલા બાનુ ઇમરાન મલેક. એના પુસ્તકનું નામ છે દ્રષ્ટાંત કથાઓ, જેના લેખક છે નાનાભાઈ ભટ્ટ. ડીકે ટાટા બોયઝ હાઈસ્કૂલમાંથી એ ધોરણ 9નો અભ્યાસ કરે છે. તો એને પણ વાંચવાનો ખૂબ શોખ છે. તો હું એને વિનંતી કરું છું કે એના ગમતા પુસ્તક વિશે અહીંયા વાતો કરે. ફઝીલા. મને ગમતું પુસ્તક વાર્તાલાપ માટે મેં આ પુસ્તક પસંદ કર્યું છે, જેનું નામ છે દ્રષ્ટાંત કથાઓ. તેમના લેખક નાનાભાઈ ભટ્ટ રચિત દ્રષ્ટાંત કથાઓ છે. મને આ પુસ્તક ખૂબ પસંદ આવ્યું. આ પુસ્તકમાં જેટલી કથા રસિક છે તેટલી જ પ્રેરક પણ છે. નાનાભાઈ ભટ્ટને દ્રષ્ટાંત લખવાનો વિચાર આપનાર જો કોઈ વ્યક્તિ હોય તેમના સદગુરુ શ્રીમાન નાથુરામ શર્મા હતા. તેમણે કુલ 37 દ્રષ્ટાંત કથાઓ લખી છે. એ દ્રષ્ટાંત કથાઓ વાંચતા આપણને બધા પાત્રો જીવનને સાચો માર્ગ બતાવે છે. કોઈ જીવનની સાચી સમજણ આપે છે અથવા કોઈ જીવનનો ઉકેલ આપે છે. આજના આધુનિક યુગમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે જેમને લેખિક વાર્તા વાંચવાનો કે સમજવાનો સમય જ નથી. આજે માણસને વધુ જરૂર છે જીવનને સમજવાની. આજે હું તમને ગાતું ઝાડ, બોલતું પંખી અને સોનાનો ફુવારો આ કથા વિશે હું તમને સમજાવીશ. શશિકાંત, નરેન્દ્ર અને મનોરમા આ ત્રણેય ભાઈ બહેનો હતા. શશિકાંતના હાથમાં ઘરનો કારભાર સોંપી માતા પિતા મૃત્યુ પામ્યા હતા. ત્રણેય ભાઈ બહેનો પરસ્પર હળીમળીને રહેવા લાગ્યા. શશિકાંત, નરેન્દ્ર અને મનોરમા ત્રણેય ભાઈઓને વારસામાં ઘણી બધી સંપત્તિ આપી હતી. આલિશાન મહેલો, બંગલાઓ, બગીચાઓ વગેરે આપ્યા હતા. તેમના પિતાએ પંખીઓનો અદ્ભુત શોખ અને બાગ બગીચાનો શોખ આપ્યો હતો. તે લોકો પોતાના બાગ બગીચાને સળગાવવા માંગતા હતા. તે લોકોએ જુદા જુદા વૃક્ષો રોપ્યા. બગીચાના રસ્તાઓ, વાટિકાઓ, ફુવારાઓ વગેરે શણગાર્યું. એકવાર ગામમાં વિરજાનંદ નામના સાધુ આવ્યા. મનોરમા દર્શન કરવા મંદિરે ગઈ. ત્યાંથી તેને ઘરે લાવી અને સાંજના સમયે મનોરમા અને તેના બંને ભાઈઓ અને સાધુ બગીચામાં ફરવા ગયા. તે બગીચામાં તે લોકોએ ઘણી બધી વસ્તુઓ સાધુને બતાવી અને શશિકાંત બોલ્યો, હું તમારા મોઢેથી વખાણ સાંભળવા માંગતો નથી, એટલે અમે આ બગીચાને ઉત્તમ બનાવવા માંગતા છીએ. તમે આ બગીચાને ઉત્તમ બનાવવા માંગતા છીએ એટલે અમે તમને કહીએ છીએ કે અમને અમારા બગીચાના ઉણપ હોય તો કૃપા કરીને અમને બતાવો. સાધુ કહે છે, મને આ બગીચો જોઈને ખૂબ આનંદ આવ્યો અને સાધુ કહે છે કે આ 3 વસ્તુઓ જો તમારા બગીચામાં હોય તો તમારો બગીચો બીજા બગીચાથી ચઢિયાતો દેખાય. તો ત્રણેય ભાઈ બહેનો તરત બોલી ઉઠ્યા કે આ 3 વસ્તુ કઈ છે? તો સ્વામીજી કહે છે કે ગાતું ઝાડ, બોલતું પંખી અને સોનાનો ફુવારો. આ 3 વસ્તુ ક્યાંથી અને કેવી રીતે લાવીએ? તો સ્વામીજીએ કહ્યું, આ 3 વસ્તુ લાવવા માટે મોટા મોટા માનવીઓ હારી ગયા છે અને
જે આ ત્રણેય વસ્તુ જે લેવા ગયા હતા તેમાંથી કોઈ પાછો આવ્યો નથી. પણ ત્રણેય ભાઈ બહેનોના આગ્રહ કર્યા પછી સ્વામીજીએ કહ્યું, સારું, તમે મને આગ્રહ કર્યો એટલે હું તમને બતાવું છું કે આ ત્રણેય વસ્તુ ક્યાંથી મળશે. સ્વામીજી કહે છે કે અહીંથી થોડું દૂર ડુંગર છે. ડુંગરની તળેટી પર ઋષિનું આશ્રમ છે. તે ઋષિના આશ્રમમાં જશો ત્યારે તમને આ ત્રણ વસ્તુ લાવવાનો માર્ગ બતાવશે. તો આ ત્રણ વસ્તુનો માર્ગને જોવા માટે ત્રણ ભાઈ બહેનો નીકળી ગયા. ત્રણે ભાઈ બહેનો ગયા અને ત્યાં ઋષિને પૂછે છે કે આ બધી વાત કહે છે અને ઋષિને કહે છે કે આ ત્રણે વસ્તુ અમને લાવી છે તો અમને એનો માર્ગ બતાવો. ઋષિએ એને કહ્યું કે આ ત્રણેય વસ્તુ હું તમને મંત્રેલો પ્યાલો આપું, એના પછાડી તમે ઘોડે સવાર થઈને જતા રહેજો એટલે આ ત્રણેય વસ્તુ મળશે. તમે લોકોને રસ્તામાં કેટલી ગાળો દેશે, શોરબકોર થશે, ઘણા બધા અવાજો સંભળાશે, પણ તમે આ તોફાનોથી બીતા નહીં અને પછાડી ફરીને જોશો નહીં. સામે નજર રાખીને આગળ વધ્યા કરજો. જો તમે પાછળ ફરીને જોયું તો તમે લોકો અને તમારા ઘોડા બંને પથ્થર બની જશે. આ વાત સાંભળીને પહેલે શશિકાંત એ માર્ગ માટે નીકળી ગયો આશીર્વાદ લઈને. એ જાય છે પણ એક રાત વીતી જાય છે પછી પણ એ આવતો નથી. એ માટે તરત નરેન્દ્ર જાય છે અને નરેન્દ્ર પણ જાય છે અને આવતો નથી. મનોરમા પછી નીકળીએ છે અને ઋષિને કહે છે કે બંને ભાઈઓ આવ્યા નથી, હવે હું એને મળવા જાઉં છું. તો ઋષિ કહે છે કે તારા અવાજ, તારી આંખ અને તારા શરીરમાં લાગતું છે કે તું આ ત્રણેય વસ્તુ મળશે નહીં ત્યાં સુધી તું આવશે નહીં. આ ઋષિની વાત સાંભળતા જ મનોરમાએ પણ એ ઋષિને જવાબ આપ્યો, હા મહારાજ, આ ત્રણેય વસ્તુ મળશે નહીં ત્યાં સુધી હું પાછો આવીશ નહીં અને મને મારા બંને ભાઈઓને પણ લાવવા છે. એટલે આ માટે મનોરમા આ માર્ગે નીકળી ગઈ. મનોરમાને પણ અડધે રસ્તે જતાં એને આ બધા અવાજો સંભળાયા, ગાળો દીધી, શોરબકોર થયો, પણ મનોરમા પાછો ફરીને જોઈ નહીં અને આગળ રસ્તામાં વધ્યા કરી. અડધે રસ્તે પહોંચી ત્યાં તેને એક વૃક્ષ દેખાય છે. તેના ઉપર પક્ષી બેઠેલું છે. એ વૃક્ષ જોઈને અને પક્ષીને જોઈને એ વિચાર કરે છે કે આ જ ગાતું ઝાડ અને બોલતું પંખી છે. એ વૃક્ષ પાસે જાય છે અને તેને ગાવાનો આદેશ આપે છે. તે ગાય છે, તેમ સુંદર અવાજે ગાય છે. એટલે એને ખબર પડે છે કે આ જ ગાતું ઝાડ છે. પછી પંખીને પૂછે છે કે સોનાનો ફુવારો ક્યાં છે? ત્યારે પંખી બતાવે છે કે આ સાંભે ઝરો દેખાય છે તે સોનાનો ફુવારો છે. આ જોઈને તેને ખબર પડી કે આ બોલતું પક્ષી છે અને પંખી તેના પાસે આવે છે અને પંખી કહે છે, મનોરમા પંખીને કહે છે, હવે હું આ ત્રણેય વસ્તુ મારા બગીચામાં લઈ જવા માંગુ છું. અને કેવી રીતે? તો પક્ષી એને કહે છે કે આ જરામાંથી 2-3 ટીપા પ્યાલામાં લઈ લેવો અને આ વૃક્ષ તો કેટલું મોટું છે એ માટે એની એક ડાળખી કાપી લેવો, એને બગીચામાં તમારા રોપશો એટલે એ ગાતું ઝાડ ઉગી નીકળશે અને આ 2-3 ટીપા છે તે તમારા જણામાં નાખશે એટલે સોનાનો ફુવારો ખીલી ઉઠશે. આ ત્રણ વસ્તુ લઈને એ અડધે રસ્તે પછી એને બંને ભાઈઓ યાદ આવ્યા. એ માટે મનોરમાએ પક્ષીને કીધું તો પક્ષીએ કીધું કે આ પ્યાલાના પાણીને પથ્થર ઉપર છાંટશો તો આ પથ્થર જીવતા થઈ જશે. તો તે પાણી છાંટ્યું અને એના ભાઈ પણ મળી ગયા. ત્રણેય કિંમતી વસ્તુ અને પોતાના ભાઈને લઈને પાછી એ એના બાગમાં આવી અને આ ત્રણેય કિંમતી વસ્તુ તેણે રોપી દીધી. આ કથામાંથી આપણને આ બોધ પ્રાપ્ત થાય છે. કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે છે. કોઈ કામ અશક્ય નથી. આપણો મન મક્કમ હોય તો કોઈ કામ અશક્ય નથી. તેને શક્ય બનાવવું આપણા હાથમાં છે. બીજી કથા છે જીવનની શાળા. દુનિયામાં લગ્ન એ પણ એક પ્રકારની શાળા છે. જે શાળા આપણને એ શાળા જે શિક્ષણ આપે છે જે બીજે ક્યાંથી મળતું નથી. આ જીવનની શાળા આ દ્રષ્ટાંત કથામાંથી આપણને આ સાર મળે છે કે ગૃહસ્થાશ્રમ જીવનની સૌથી મોટી શાળા છે. આ કથામાં જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ નામનો એક વ્યક્તિ દિલ્હીમાં રહેતો હતો. તે રૂપાના તારથી
રૂપાના તારથી હોકાને ગૂંથવાનું કામ કરતો હતો. તે સજધજ રહેતો હતો, જેમ કે ઇસ્ત્રીવાળા કપડાં, મલમલનો સફો, પગમાં મોજડી અને ખભા પર કાશ્મીરી શાલ નાખીને ફરતો હતો. એક દિવસે તે રાજમાર્ગ પરથી પસાર થાય છે ત્યારે તેને અકબર અને બિરબલ જોઈ રહ્યા હતા. ત્યારે રાજમહેલમાંથી કોઈએ ખાડ ખુલ્લી મૂકી દીધી હતી. ત્યાં નાળનું ગંદુ પાણી વહેતું હતું. એ જોઈને મોહમ્મદ વિચારે છે એની મોજડી ગંદી ન કરવા માટે એ પોતાની શાળને નીચે પથરાવીને રસ્તો ઓળંગે છે. ત્યારે અકબર કહે છે કે આ કેવો વિચિત્ર માણસ છે જે પોતાની મોજડીના લીધે પોતાની આટલી સરસ મજાની શાળ ખરાબ કરી. બિરબલે એને જવાબ આપ્યો કે આ માણસ પડેલો ન હશે એટલે જ. તો આ વાત સાંભળી અકબરે તેને મોહમ્મદને પરણાવવાનો વિચાર કર્યો અને એને સાચી શિક્ષા મળી રહે એ માટે તેને પરણાવવાનો વિચાર કર્યો. એને પરણાવીને એની સ્ત્રીને કોઈ પણ કામ ન કરે તે સગવડો આપી. ખાવાની, પીવાની, રહેવાની બધી જ સગવડો તેને આપી. થોડા દિવસ પછી એને ખબર પડી કે આ બધી સગવડો આવતીકાલથી બંધ થઈ જશે. તે વાત સાંભળી તેની પત્ની અને તે બંને આઘાત થયા. કેટલાક વર્ષો પછી રોપાના તારથી હોકાને ગૂંથવાનો ધંધો પણ બંધ કરી દીધો હતો. પછી એ લોકો એના 3 બાળકો પણ હતા. એની પત્ની, 3 બાળકો અને એ રસ્તા પર આવી ગયા. એની મુસીબતનો પાર ન રહ્યો. એની પત્ની, 3 બાળકો અને ભૂખથી કલ્પાન થતા હતા. આ મોહમ્મદ જોઈ શક્યો નહીં. એ માટે તે દુકાનદારો પાસે 2 રૂપિયા ઉધારી લીધી અને એ રૂપિયાથી નાનું બળદ અને નાળ ચડાવવાનો સામાન લીધો અને કામ પર લાગી ગયો. એ જોઈ મહેલમાંથી અકબર અને બિરબલ જોઈ રહ્યા હતા તેને એક વ્યક્તિ મળે છે. તેને મોહમ્મદને નાળ ચડાવવા માટે એક વ્યક્તિ મળે છે. તે એને બોલાવે છે અને કહે છે કે મારી નાળ ચડાવવામાં મદદ કરો. ત્યારે જ એ આવે છે અને મદદ કરે છે. ત્યારે બિરબલ એ નાળનું ખાડ ખુલ્લી મૂકી દે છે અને નાળનું ગંદુ પાણી રસ્તા પર વહેવા લાગે છે. નાળનું ગંદુ પાણી રસ્તા પર વહેવા લાગે છે. તેનું બળદ જોઈને ભડકી ઉઠે છે અને તેની પાછળ ભાગવા લાગે છે. જેમ તેમ કરીને એને બળદને સામે લાવે છે અને એ નાળનું ગંદુ પાણી બળદ ઓળંગવા માંગતો ન હતો. બળદ ગંદુ પાણી ઓળંગવા ન માંગતો હતો. એ માટે મોહમ્મદે પોતાના ખભા પર બળદને ઉંચકીને એ રસ્તો ઓળંગ્યો. આ જોઈને અકબર અને બિરબલ વિચાર કરે છે કે પહેલે એ કહેતો હતો કે પહેલે એની મોજડી ગંદી ન થાય એ માટે તે પોતાની શાલ નીચે પથારીને એ રસ્તો ઓળંગે છે ને આજે એ પોતાના ચંપલ વગર પગે એ પોતાના બળદના ખભા પર લઈને રસ્તો ઓળંગે છે. એનું કારણ એની પત્ની અને એના બાળકો છે. આ કથામાંથી આપણને આ બોધ પ્રાપ્ત થાય છે કે ગૃહ જીવનની સૌથી મોટી શાળા ગૃહાશ્રમ છે. અસ્તુ. મને વૈભવ લાઇબ્રેરીમાં સયાજી વૈભવ લાઇબ્રેરીમાં બોલવા માટે બોલાવી તેના લીધે હું આ લાઇબ્રેરીનો આભાર માનું છું. અસ્તુ. ખૂબ સરસ ફઝીલાબાનું. દ્રષ્ટાંત કથાઓ એટલે કોઈને ખબર પડી કે આનું ટાઇટલ કેમ આપ્યું હશે? દ્રષ્ટાંત કથાઓ. હા, કોણ કહી શકશે? કોઈક એક દ્રશ્ય એટલે એક સ્ટોરી અને એમાંથી તમને શું બોધ મળ્યો એટલે એ દ્રષ્ટાંત કથાઓ હોય છે. તમારા બાળ માનસ પર સરસ વાર્તાઓ થકી શું સંદેશો આપી શકાય એ આ પુસ્તકમાંથી તમને ખબર પડશે. હવે આના પછીના આપણા વક્તા છે યુવરાજ પુરોહિત. એના પુસ્તકનું નામ છે ગીતા નવી નજરે. એના લેખક છે નગીનદાસ સંઘવી અને ભાઈ નવાઝભાઈ ટાટા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એ ધોરણ 8માં અભ્યાસ કરે છે.
યુવરાજને ડૉક્ટર બનવું છે અને એની સાથે એક સારા માનવી પણ બનવું છે. આ ખૂબ મોટી વાત છે. એને નવી નવી જગ્યા પર ફરવાનું ખૂબ ગમે છે. એકેડેમિક્સમાં તો એ સારો જ છે, પણ કેરિક્યુલર, એક્સ્ટ્રા કેરિક્યુલર, ક્યાં તો સ્પોર્ટ્સ, એકેડેમિક્સ, એ બધી જ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવું એને ખૂબ ગમે છે. તો યુવરાજને આમંત્રિત કરું છું કે ગીતા નવી નજરે આ પુસ્તક પર એનું મનોગત વ્યક્ત કરે. યુવરાજ. સૌપ્રથમ મારા બધા જ મિત્રો, વડીલો, શિક્ષકો અને અહીંયા આવ્યા તમામ લોકોને મારા પ્રણામ, સુપ્રભાત. હું આજે ગીતા નવી નજરે આ પુસ્તક પર વાર્તાલાપ કરવા જઈ રહ્યો છું. ગીતા વિશે તો આપણે બધા ઓળખીએ જ છીએ, પણ હું તમને બધાને ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછવા માંગુ છું કે મહાભારત જ્યારે ચાલતી હતી ત્યારે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે ગીતા કહેવાઈ હતી. હવે એક પ્રશ્ન વિચારો કે બંધ્યો વચ્ચે ચાલી રહી છે વાર્તા અને બીજી સાઈડ ચાલી રહ્યો છે કૌરવો અને પાંડવોની લડાઈ. તો ત્યારે શ્રી કૃષ્ણએ આટલી મોટી ગીતા અર્જુનને કેવી રીતે કહી હશે? હવે સમજો, બે માણસ લડાઈ રહ્યા છે અને એક માણસે બીજા માણસને કંઈ સમજાવવું છે, તો એ લડાશે કે પછી એને ગીતા સમજાવશે? હવે કોઈક એવું વિચાર કરશે કે શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, તેમે સમયને થોભી લીધો હશે, પરંતુ એવું કેવી રીતે? એ સમયે શ્રી કૃષ્ણ તો માનવી રૂપમાં હતા. તમે બધા આ વિશે વિચારો. ત્યાર સુધી આપણે આ ગીતા એક નવી નજરના લેખક શ્રી નગીનદાસ સંઘવી વિશે જાણીએ. સાહિત્ય ક્ષેત્રમાં સુમેરું સ્થાન ધરાવતા ઇતિહાસ અને લોક સાહિત્ય આપણા શિક્ષક સાહિત્યકાર શ્રી નગીનદાસ સંઘવી, જેમનો જન્મ 1920ના રોજ થયો હતો. તેઓ ખૂબ જ વાંચવાની, દરરોજ સારા સારા વિચારોની એવા ઘણા બધી ટેવોથી ઉત્પન્ન હતા. તેમણે ગીતા નવી નજરે, મહાભારત, રામાયણ એવા ઘણા બધા પુસ્તકો લખ્યા છે, જેમાંથી આજે હું આ પુસ્તક પર વાર્તાલાપ આપવા જઈ રહ્યો છું. હવે સૌ પ્રથમ તો હું તમને એમ કહીશ કે ગીતા તે શું? ગીતાની માહિતી. તો ગીતા એ 18 અધ્યાય અને 700 શ્લોકથી બનેલી છે. જ્યારે આજથી 5000 વર્ષો પહેલાં કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલી રહ્યો હતો, ત્યારે શ્રી કૃષ્ણના જ્ઞાન અને તેજથી જે પુસ્તક ઉત્પન્ન થયેલું તે છે ગીતા. ગીતા તે જે પણ મનુષ્ય વાંચે તે સર્વગુણ સંપન્ન થઈ જાય એવું કહેવાય છે. હવે એક પ્રશ્ન ઊભો થાય. એમ તો ગીતા બહુ જ મોટી છે, આખા વર્ષ, આખો મહિનો એની વાત કરીએ તો પણ ઓછી છે, એટલે પ્રશ્ન પર પ્રશ્ન ઊભા થાય. પરંતુ એક પ્રશ્ન એવો છે કે ગીતા કોણ વાંચી શકે અને ક્યારે વાંચી શકે? તો ગીતા તે આપણા માટે કોઈ પણ વાંચી શકે છે, કે એવું નથી કે 60 વર્ષના થઈ ગયા હવે ભજન કીર્તન કરવાના ને તો જ વાંચવાના, એવું જરૂરી નથી. બાળકો, યુવા બધા જ વાંચી શકે છે. અને ક્યારે? તો એનું પણ કોઈ સ્પેસિફિક સમય નથી કે આજે જ વાંચવાનું છે કે કાલે જ વાંચવાનું છે. તમે ક્યારે પણ વાંચી શકો છો. ગીતા વાંચવા પછી માણસ એ રિયલ મનુષ્ય બને છે. મનુષ્ય, હવે તમને પ્રશ્ન ઊભો થશે કે મનુષ્ય એ કોણ? તમને હમણાં સિમ્પલ લાગશે કે મનુષ્ય એ કોણ, પણ જ્યારે હું આ પ્રશ્નમાં આગળ વધીશ ત્યારે તમને મગજમાં ક્લિક થશે કે હું શું કહેવા માંગુ છું. કહ મનુષ્ય. મનુષ્ય એ કોણ? જેને 2 હાથ, 2 પગ, 2 આંખો, 1 આંખ હોય છે તે? નહીં, કારણ કે એ તો પ્રાણીઓને પણ હોય જ છે ને. વાંદરાને જોઈ લઈએ, વાંદરાઓને પણ 2 હાથ, 2 પગ, 2 આંખો હોય છે, તો એ મનુષ્ય ના. તો જે સંસાર કરે તે મનુષ્ય, જે સંસાર જીવે તે નહીં, એ પણ પ્રાણીઓ કરે છે. તો શું જે ભય, નિંદ્રા, આ બધી સંવેદનશીલ ઘટના કરે તે મનુષ્ય? ના, એ પણ પશુ પંખીઓ કરે છે. તો મનુષ્ય એ કોણ? આ સવાલનો જવાબ આપતા આ પુસ્તક અને ગીતામાં બહુ જ સરસ લખ્યું છે કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન ચ સામાન્ય મેતદ પશુ ભિન્ન રાણામ ધર્મો હિ તેષા મધિકો વિશેષ ધર્મન હિના પશુમી સામાનઃ. એટલે કે ભય, નિંદ્રા, મૈથુન આ બધું માનવી અને પશુઓમાં સમાન છે. એટલે આ માણસોમાં પણ હોય છે અને પશુઓમાં પણ હોય છે. પરંતુ ધર્મ જે કેવી વસ્તુ છે જે માણસોને અને પ્રાણીઓને છૂટા પાડે છે, એવું કહેવાય ને કે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર, તેવી રીતે જ આ ધર્મ જે છે તે માણસ અને પશુઓના વચ્ચેની બોર્ડર છે, પટ્ટી છે જેમને છૂટા પાડે. તો હવે મનુષ્ય જેમાં ધર્મ નહીં હોય તો પશુ સમાન જ થયો ને, કે તમારામાં ધર્મ જ નથી તો તમે પ્રાણીઓ સમાન. આનું ઉદાહરણ આપતા કહું કે
હું રિસન્ટલી વાત છે, હું 2-3 દિવસ પહેલાં જ્યારે ક્લાસમાંથી એક્ઝિટ થતો હતો, બહાર નીકળતો હતો, ત્યારે દરવાજાથી અથડાઈને હું પડી ગયો. 2-4 મિત્રો એવા હતા જે મને ઉચકવા આવ્યા અને 2-4 એવા પણ હતા જે પાછળ ઉભા રહીને હસતા હતા. હવે જે મને ઉચકવા આવ્યા તેમણે પોતાનું રિયલ ધર્મ કર્યું અને તે લોકો મનુષ્ય ગણાય, ને જે પાછળ હસતા હતા તેઓ ન ગણાય. એ જ જગ્યાએ જો એક કૂતરો બેસેલું હોતે તો પણ એમ બેહીને જોયા જ કરતે મને કે પડી ગયો તો પડી ગયો, મારે શું. તો આવી રીતે આપણનો ધર્મ નહીં છોડવો જોઈએ, તો જ આપણે મનુષ્ય કહેવાઈએ. આના પરથી આગળ વધીએ તો આ પુસ્તક વિશે, આ પુસ્તકમાં 13 પ્રકરણો છે ને એ 13 પ્રકરણોમાં શ્રી નગીનદાસ સંઘવીએ એટલી સ્પષ્ટ ગુજરાતી, એટલી સહેલી રીતે ગીતા સમજાવી છે કે શું કહું. હવે એના પરથી એક સુવિચાર આવે છે કે પગે તેને જ લાગવું જોઈએ તે તેના લાયક હોય. મોટા માણસ બનવું તે સારી વાત છે કે હા, મોટો માણસ છે, બહુ જ સારી વાત કહેવાય, પણ એક સારા માણસ બનવું તે મોટી વાત છે. હવે આના પર પણ પ્રશ્ન ઊભો થાય કે સારા માણસ તે શું? તો એનો પણ જવાબ આપતા આ પુસ્તકમાં 13મા પ્રકરણમાં કહ્યું છે, અને ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 13મા શ્લોકમાં કે અદ્વેષ્ટ સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમસુખ દુઃખ ક્ષમી. એટલે કે જે માણસ ભય એટલે ડર, નિંદ્રા, આ બધી વસ્તુને સમાન માને છે, તે ઉપરાંત બધી જ પરિસ્થિતિઓમાં સરખો રહે છે, સુખ હોય કે દુઃખ હોય. મિત્ર બધાનો જ મિત્ર હોય છે, દયાળુ હોય છે, સાચો હોય છે, ક્ષમાશીલ હોય છે. એનાથી કોઈ ભૂલ થાય તો તે ક્ષમા તરત જ માંગી લે છે, પોતાની ભૂલને એક્સેપ્ટ કરે છે. એવો મનુષ્ય ભગવાનને બહુ જ ગમે છે. તે સાચો ભક્ત અને મનુષ્ય કહેવાય. હું પહેલાં એવો માનતો હતો કે મારું જીવન સર્વગુણ સંપન્ન છે, હું સારો સજ્જન છું જ, મારું સમાજમાં એટલું બધું સારું નામ છે, એમ ને તેમ. પરંતુ આ શ્લોક અને આનો ભાવાર્થ વાંચવા પછી મને થયું કે જે મેઇન ગુણ જે મારા અંદર હોવો જોઈએ તે જ નથી. એ કયો ગુણ? અદ્વેષ. અદ્વેષ નામ પરથી જ જાણવા મળે છે. સમજો, હા, નામ શું છે? અદ્વેષ. દ્વેષ નહીં કરવું જોઈએ, કોઈનું તિરસ્કાર તે પણ નહીં કરવું જોઈએ, કોના સાથે મજાક મસ્કરી તે નહીં કરવી જોઈએ. અદ્વેષ. આના પણ ઉદાહરણ આપતા કહું તો, મારા મંતવ્ય કહું તો, સાયકલ પર જતા રસ્તામાં કૂતરો આવી જાય, ગુસ્સો આવે, એના સાંભે જ જઈને મેં બ્રેક મારી દીધી, બિચારો બીહી ગયો. હવે બીહી ગયો તે પણ મારું મગજ તો હજુ ગરમ કે વચ્ચે આવ્યો કે મારું રસ્તું કેમ કર્યું, મેં એને લાત મારીને આગળ વધ્યો. તે દિવસ પછી જ્યારે મેં આ શ્લોક વાંચ્યું ત્યારે મને ખબર પડી કે મેં તેનો તિરસ્કાર કર્યો છે. આ મારું ધર્મ ને આ મારું કર્મ છે જ નથી, તો પણ મેં આ કર્યું. તો આપણને આ અદ્વેષ ન કરવું જોઈએ, બધાની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. આગળ વધતા હું કહું તો એક ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 15મો શ્લોક છે કે સર્વશય ચાહમ હૃદિ સ્નીન વિષ્ટામ મત સમૃદ્ધિ જ્ઞાનામપોહનમ ચ. એટલે કે ભગવાન તે બધે જ હોય છે, ભગવાન તે બધાના હૃદયમાં બિરાજે છે. તે એવું નથી કે મંદિરમાં જ હોય. હું પહેલાં એવું સમજતો કે ભગવાન એ મંદિરમાં જ હોય છે અને આકાશમાં બેઠો છે, બધાની વાત સાંભળે છે. એવું તો નથી જ. પહેલાં હું એવું સમજતો હતો કે મેં એવા ઘણા બધા મનુષ્યને જોયા છે જે ભગવાનને શોધવા મંદિરે જાય છે. કંઈ પણ સારું કામ કરે એટલે મંદિરે જાય, 2 વ્હીલર લાવ્યા, 4 વ્હીલર લાવ્યા, કંઈ સારું કામ થયું કે કંઈ એમને પ્રોફિટ થયું તો મંદિરે જાય છે. દુઃખમાં હોય તો એમ હાથ કરીને ઉપર બધું ભગવાનને કહે છે કે આજે મારા સાથે આ થયું, તું એવું કેમ કર્યું. તો ભગવાન આકાશ અને મંદિરમાં નથી હોતો. આ વાત વિચારજો. ઓ માય ગોડ પિક્ચર કોણે જોઈ છે અહીંયાથી? OMG, સાચું કહેવાય, જોઈ છે ને? તો એમાં એક ડાયલોગ કહે છે શ્રી કૃષ્ણ જે ભગવાન બનેલા છે તે, કે मनुष्य को भगवान में समझो, भगवान को मनुष्य में समझो, तभी दिखेगा. यूं ही मंदिरों में नहीं दिखेगा. मंदिर में नहीं शोधवाથી મળે, આપણા મનુષ્યમાં જ છે. ભગવાન મનુષ્યમાં જ બિરાજે છે. આપણે જે પણ આપણે જ્ઞાન આવે છે, નથી આવતો, આપણા સારા એવા કર્મો બધું જ અંદરથી ભગવાન કરાવે છે. એ બધું આપણા કર્મો પર ને ભગવાન પર છે. આપણે એક ભૂખ્યાને, ફકીરને જો અન્નનું દાન કરીએ તો તે આપણે ભગવાનને દાન કર્યું, ભગવાનને ભોજન કરાવ્યું, એ જ સમાન છે. હવે આના પરથી એક છેલ્લો ને બહુ જ સર્વશ્રેષ્ઠ શ્લોક જે મને ગમ્યો ને હું તમને કહેવા માંગુ છું તે ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 47મો શ્લોક છે, એટલે 47 નંબરનો. બહુ જ સારો છે ને આ બધાના જીવનમાં લાગુ પડે છે. બરાબર સાંભળજો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર મા તે સંગો સ્ત્વકર્મણી.
એટલે કે કર્મ કરવું એ જ તારું અધિકાર છે. એના ફળો પર તારો અધિકાર નથી. એ સ્વયં ઈશ્વરના હાથોમાં છે. એ સ્વયં ઈશ્વર તને આપશે. તું કર્મ કર, પણ એની ફળોની અપેક્ષાથી ના કર. આનું હું તમને મારા મંતવ્ય કહું તો આપણે કર્મ જ કરવો જોઈએ. આપણે એની ફળની પણ આશા રાખીએ છીએ, તે નહીં કરવું જોઈએ. હું એક્ઝામ્સના પરીક્ષાઓના ટાઈમ પર એવું વિચારતો, બસ આજે ફટાકથી વાંચી લેવું છે, કાલે જેને લખી આવું છે ને મારા માર્ક્સ આવવા જ જોઈએ. મેં પહેલાં એવું સમજતો, કર્મ એટલે મારું વાંચવાનું અને માર્ક્સ એ મારું ફળ. પરંતુ જ્યારથી મેં આ શ્લોક અને એનો ભાવાર્થ વાંચ્યો છે, મને જાણવા મળ્યું કે મારું રિયલ કર્મ એ નહીં હતું. મારો સાચો કર્મ એ હતું કે હું જે લખેલું છે તેને વાંચું, તેને મગજમાં ઉતારું, તેને સમજું, તે જ્ઞાન પ્રાપ્ત કરું. આપણે સ્કૂલ કેમ જઈએ? નવું જ્ઞાન પ્રાપ્ત કરવા કે રટ્ટા મારવા? જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ છીએ ને, તો હું જ્ઞાન પ્રાપ્ત કરું. એ જો જ્ઞાનમાં મગજમાં ઉતરી ગયું તો એક્ઝામ પોતે મારા પેન ચાલ્યા જ કરશે. મને ખબર છે કે મેં હું વિચાર્યું છે, હું વાંચેલું છે તે લખાઈ જ જશે, મને મારું ફળ પોતે મળશે. પણ જો હું કર્મ જ બરાબર નહીં કરું તો ફળ ક્યાંથી મળવાનો? તો જિંદગીમાં કરતા રહેવું જોઈએ. મધમાખીનું એક ઉદાહરણ આપું તો, મધમાખી મધ તો બનાવે છે, પરંતુ કોઈ પણ આવીને તેને લઈ જાય છે. તો મધમાખી નિરાશ થઈને બેસી રહી કે બસ મારું મધ લઈ લીધું, હવે મેં શું કરા, હવે તો મેં મધ બનાવવા જ નહીં. તે એવું વિચારે છે કે મધ લઈ ગયો છે, મારા અંદરની જે એબિલિટી છે, સ્કિલ છે મધ બનાવવાની, તે લઈ ગયો છે, મારી ક્ષમતા લઈ ગયો છે? નહીં, ખાલી મધ જ લઈ ગયો છે, હું નવું બનાવી લેવા. એવું વિચારીને તે કર્મ પોતાનું ચાલુ રાખે છે. ફાણસ, ઓઇલ લેમ્પ જેને કહીએ ઇંગ્લિશમાં, તે એમ લઈને ઊભા રહીએ ને ઘરે જવું હોય અંધારામાં, તો એક ઘેરા સુધી જ તે પ્રકાશ આપે છે, છેક ત્યાં સુધી નથી આપતો. તો એવી રીતે વિચારીને ઊભા રહેવું કે આ તો એટલા જ ઘેરામાં પ્રકાશ આપે છે, હું ઘરે કેવી રીતે જઈશ? તે સારું ન કહેવાય. આપણે 2 પગલાં આગળ ભરીશું તો 2 પગલાં આગળ તે પ્રકાશ જશે ને, તો આપણે આગળ વધી શકીએ ને. પણ એવું ન થાય. આપણે એવું વિચારીએ કે બસ અહીંયા જ ઊભું રહેવું છે. આપણે આપણું કર્મ કરવું જોઈએ, 2 પગલાં કરતાં આગળ વધવું જોઈએ, તો આપણે આપણા ફળ એટલે ઘરે પહોંચશું. હવે મેં શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો હતો, કોઈને એનો જવાબ મળ્યો? કંઈ વિચાર આવ્યા? કોઈ પણ કે મહાભારતમાં જ્યારે એટલો મોટો યુદ્ધ ચાલતો હતો તો ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને આટલી મોટી ગીતા કહી તો કહી કેવી રીતે, એ બી એટલા ટૂંક સમયમાં? કોઈ પણ તમારા વિચારો મને કે મને તો બહુ જ સારું લાગે જ્યારે મને કોઈ એડવાઇસ આપે કે કોઈ મને પોતાના મંતવ્ય કહે. કંઈક તો તમને વિચાર આવ્યો હશે કે કેમ થયું એવું? કોઈને નહીં. તો હવે હું મારા મંતવ્ય રજૂ કરું. આપણે જાણીએ જ છીએ કે શ્રી કૃષ્ણ અને જે અર્જુન હતા તે એકબીજાના કૃષ્ણ ગુરુ અને અર્જુન શિષ્ય, એ બંધુના વચ્ચેના જે એકબીજાના મન પ્રમાણે લોકો કામ કરતા હતા, કે એ એકબીજાને એકદમ પરફેક્ટલી સમજતા હતા કે આજે શું થવાનું છે, કે મેં એવું કરું તો એમને શું વિચાર આવશે, એ પ્રમાણે હતું. તો જ્યારે આ યુદ્ધ ચાલતું હોઈ શકે છે કે એ બંધુના મન એકબીજા સાથે જોડાઈ ગયા હોય, ગુરુ શિષ્યના વચ્ચેનો જે બોન્ડ કહેવાય ઇંગ્લિશમાં, તે એકબીજા સાથે વધારે થઈ ગયો હોય અને એ બંનેના મન જોડાઈ ગયા હોય. એ શ્રી કૃષ્ણ શું ગીતા દ્વારા કહેવા માંગે છે તે અર્જુનને મનમાં ખબર પડી ગઈ હોય. અને અર્જુનના જે પણ પ્રશ્નો ઊભા થતા હતા કે આ તમે કીધું તો આવું જ કેમ, એ પણ શ્રી કૃષ્ણને ખબર પડી જતી હોય કે હા, કે અર્જુન હવે મનમાં આ ચાલતું છે, એવું ચંચળ થતો છે, એનું પણ શ્રી કૃષ્ણ જવાબ આપી દેતા હોય મનમાં જ. તો આવું થઈ શકે છે કે ગુરુ શિષ્યના વચ્ચેનો જે બોન્ડ હતો તે વધારે સ્ટ્રોંગ થઈ ગયો, એમના મન જોડાઈ ગયા અને એનો જવાબ આવી ગયો. હવે સમયને મર્યાદાને ધ્યાનમાં રાખતા હું છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં શું કરવું જોઈએ તે આપણને રામાયણ શીખવાડે છે, જીવનમાં શું ન કરવું જોઈએ તે આપણને મહાભારત શીખવાડે છે, પરંતુ જીવન કેવી રીતે જીવવું તે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ. યુવરાજ જેવો 8મા ધોરણનો વિદ્યાર્થી જ્યારે ગીતા પર આપણને સમજણ આપે છે ત્યારે ખૂબ જ એ સરાહનીય એવી વાત છે. અને કદાચ અત્યારે નવા સત્રથી એજ્યુકેશન મિનિસ્ટ્રીએ ગીતા દરેક સ્કૂલમાં કમ્પલસરી કરી છે, પણ આપણે ત્યાં લાઇબ્રેરીમાં એવા પ્રયત્નો જરૂર આપણે કરતા હોઈએ છીએ કે દરેક મહિનાના જે દિન વિશેષ હોય છે તે પ્રમાણે આપણે પુસ્તકનું સિલેક્શન કરાવતા હોઈએ છીએ. તો જે કરીને વિજ્ઞાન પણ કવર થાય, વાતાવરણ એન્વાયરમેન્ટ પણ કવર થાય, સાયન્સ રિલેટેડની બુક્સ તો આપણી હોય છે ને, એના સિવાય સાહિત્ય રિલેટેડ બુક્સ પણ આપણે સિલેક્ટ કરાવતા હોઈએ છીએ છોકરાઓ પાસેથી, જે કરીને અહીંયા 1 થી 1.5 કલાકમાં 4 વિષયો પર તમને નોલેજ મળી શકે. હવે આના પછીની આપણી એક વક્તા આવે છે જે છેલ્લી વક્તા હશે આજની,
એનું નામ છે યશસ્વી ગુરુદત્ત રારાવીકર. એ ધોરણ 8માં અત્યારે અભ્યાસ કરે છે. એના પુસ્તકનું નામ છે ભારત રત્ન વીર સાવરકર અને એના લેખક છે અશોક ઠાકોર. યશસ્વીની જે એકેડેમિક સિવાયની જે પ્રાપ્તિઓ છે એમાં એને ચેસ રમવું ખૂબ ગમે છે અને સ્ટેટ લેવલ સુધી એ અનેક ઇનામો પ્રાપ્ત કરી ચૂકી છે. ત્યાર પછી નિબંધ સ્પર્ધામાં પણ આપણા આઝાદી કા અમૃતોત્સવ વખતે પણ તેને પ્રાઇઝ મળ્યું હતું, રાઈટ. અને ત્યાર પછી એને આજ સુધી 5 નાટકોમાં અભિનય પણ કર્યો છે. શ્રી પિયુષભાઈ ભટ્ટ જે અહીંયાના ખૂબ મોટા નાટ્યકાર છે, દિગ્દર્શક અને લેખક છે નવસારીના, એમને ત્યાં એ અત્યારે અભિનયની તાલીમ પણ લે છે. તો યશસ્વી પાસેથી આપણે ભારત રત્ન વીર સાવરકર વિશે જાણીએ. એના પુસ્તકનું જ નામ છે હું યશસ્વી ગુરુદત્તા રારાવીકર. હું શેઠા જેજે હાઈસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારત રત્ન વીર સાવરકર આ પુસ્તક વિશે કહેવા ચાહીશ, જેના લેખક છે અશોક ઠાકોર. તેઓ 1932થી 1942ની લડતોમાં સક્રિય રહ્યા હતા તથા મહાગુજરાતની લડતોમાં પણ તેમણે ભાગ લીધો હતો. તેમણે વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાતના વિદ્યાસભાની પત્રકારત્વની તાલીમને કારણે ગુજરાત લોકમાનસ ઉપર તેઓ ધ્યેયનિષ્ઠ લેખક, ચિંતક, લોકપ્રહરી, જાગૃત નાગરિક અને પુસ્તક વિક્રેતાના અગ્રણી તરીકે આગવી પ્રતિભા ઉપસાવી શક્યા છે. હવે હું તમને વિનાયક સાવરકરજીના જીવનની ગાથા એમના જ સ્વરૂપે કહીશ. હું વિનાયક દામોદરદાસ સાવરકર. મારો જન્મ 28 ફેબ્રુઆરી 1883ના રોજ ભાગુર નામના ગામમાં નાસિક જિલ્લાના દેવલાલી પાસે થયો હતો. મારા મોટા ભાઈનું નામ ગણેશ અને નાના ભાઈનું નામ નારાયણ હતું. હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે જ મારી માતા સ્વર્ગવાસ પામી હતી. ત્યારબાદ મારા પિતા દામોદરદાસે અમારી સંભાળ રાખી. તેઓ સંનિષ્ઠ બ્રાહ્મણ હતા, વેદ સંસ્કૃતના જાણીતા તથા કાવ્ય રચયિતા હતા. તેઓ અમને ગીતા, રામાયણ, મહાભારત અને છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓ કહેતા, જેથી અમે શૌર્ય, સાહસિકતા, માન, મર્યાદા અને સામ, દામ, દંડ, ભેદ જેવી બાબતો સમજતા થયા. મારા બાબાનું મૃત્યુ 1899ના સપ્ટેમ્બરમાં પ્લેગને કારણે થયું હતું. હું નાનો હતો ત્યારથી જ ભારત માતાની સ્વાતંત્રતાની ચળવળો જોતો આવ્યો હતો. તેથી જ મારા બાળ માનસ ઉપર રાષ્ટ્ર વિચારોની અને રાષ્ટ્રભક્તિની ભાવનાની ઘણી જ ઊંડી અસર થઈ હતી. 1892માં પુણેમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો હતો અને એને નાથવા માટે સરકારે સ્થાનિક શાસકોને અનેક સત્તાઓ આપી હતી. પરંતુ શાસકોએ એ સત્તાનો ઉપયોગ પ્રજાને મદદ કરવાને બદલે તેમણે પ્રજા પર અત્યાચાર ગુજારવામાં ઉપયોગ કર્યો અને જેના પરિણામ સ્વરૂપ મારા 2 દેશભક્ત ભાઈઓ ચાફેકર બંધુઓએ પુણેમાં કલેક્ટરનું ખૂન કર્યું. તેઓ પકડાઈ ગયા અને તેમને ફાંસીની સજા થઈ. તેમની શહાદત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. લોક જાગૃતિ માટે તેમના પર લખાયેલા પોવાડા આખા મહારાષ્ટ્રમાં ગવાઈ રહ્યા હતા. મેં પણ એ પોવાડા સાંભળ્યા અને મારે મન પણ થયું કે લાવો હું પણ મારા કુલદેવીને પ્રાર્થના કરું કે હે માં, જ્યારે પણ તું મને મૃત્યુ આપીશ ત્યારે આ ચાફેકર બંધુઓની જેમ વિરચિત મૃત્યુ આપજે. મારું પ્રાથમિક શિક્ષણ ભાગુરમાં પ્રાપ્ત કરી મેં માધ્યમિક શિક્ષણ મેળવવા માટે નાસિક જવા માટે પ્રસ્થાન કર્યું. મા ભગવતીની કૃપાથી હું નાનપણથી જ ભણવામાં હોશિયાર અને સાથે બુદ્ધિવંત પણ હતો, તેથી જ સૌને પ્રિય હતો. હું જ્યારે 12 વર્ષનો હતો ત્યારે સ્વદેશી ફટકા નામની કૃતિ રચી હતી. 14મા વર્ષે હિન્દુ ભારતીસા ગૌરવ નામનો લેખ નાસિકના ભૈરવ માસિકમાં પ્રગટ થયું હતું. આ બધી પ્રવૃત્તિઓની મારા અભ્યાસ ઉપર કંઈ અવળી અસર થઈ નહોતી. હું અભ્યાસમાં પણ એટલો જ અગ્રેસર કાયમ રહ્યો હતો. મારો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં પુણેમાં ફર્ગ્યુસન કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું. પુણે એટલે ક્રાંતિવીરોની ભૂમિ. ત્યારે જ હું લોકમાન્ય ટિળકજીના પણ સંપર્કમાં આવ્યો અને સાચા અર્થમાં રાષ્ટ્ર દેવતાઓની સેવામાં જોડાયો. સૌ પ્રથમ મારા કોલેજ કાળ દરમિયાન મેં અભિનવ ભારત મંડળની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ્ય દેશને આઝાદી પ્રાપ્ત કરાવવાનો હતો. 1905માં મેં મુંબઈ યુનિવર્સિટીમાં BAની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ વકીલાતનો અભ્યાસ કરવા માટે મુંબઈ જવા માટે પ્રસ્થાન કર્યું. મારી આર્થિક સ્થિતિ ઘણી સારી ન હોવાથી
મેં અભ્યાસની સાથે નોકરી પણ કરી. મને વિહારી નામના સાપ્તાહિકમાં તંત્રી મંડળમાં નોકરી મળી, જ્યાં મેં રાજકીય, સામાજિક અને કેળવણી વિષયક લેખો લખ્યા, જે ખૂબ જ પ્રસિદ્ધ થયા અને તેની પ્રસિદ્ધિ આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. સમય જતાં ધ્યાનમાં આવ્યું કે મૂળ કચ્છના પણ લંડનમાં સ્થાયી થયેલા ભારતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી લંડન બોલાવતા અને તેમને યુરોપમાં ભણવાની તક આપી રાષ્ટ્રમુક્તિના નેતૃત્વની તાલીમ પણ આપતા. મેં પણ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી. લોકમાન્ય ટિળકજીને જ્યારે ખબર પડી કે મેં આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે, ત્યારે તેમણે શ્યામજી કૃષ્ણ વર્માને પત્ર લખ્યો, મારી ઓળખાણ કરી આપી તથા ભલામણ પણ કરી. ટિળકજીના પત્રને કારણે મને સરળતાથી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ અને 6 જૂન 1906ના રોજ હું લંડન જવા માટે ઉપડ્યો. મારે કાયદાનો અભ્યાસ કરવો હતો, તેથી હું ગ્રેઇન નામની કાયદાનું શિક્ષણ આપતી સંસ્થામાં જોડાયો. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસની પણ સ્થાપના કરી હતી, પરંતુ થોડા સમય બાદ તેમનું સ્થળાંતર થતાં ઇન્ડિયા હાઉસના વહીવટની જવાબદારી મારા ઉપર આવી પડી અને હવે તો ઇન્ડિયા હાઉસની ગતિવિધિઓ તેજ થવા લાગી હતી. ભારતમાં ચાલતા સ્વતંત્રતાના આંદોલનને પૂર્ણપણે સહાય તથા મદદરૂપ થવા માટે અમે પૂરેપૂરી પ્રયત્નો કરી રહ્યા હતા. 1906માં ઇન્ડિયા હાઉસના રસોઈયા ચત્રભુજના હાથે મેં રિવોલ્વર સંતાડીને મોટાભાઈ ગણેશને પહોંચાડવાનું કામ સોંપ્યું. ચત્રભુજ મુંબઈ પહોંચી પણ ગયો, પરંતુ મોટાભાઈને રાજદ્રોહના આરોપસર પકડવામાં આવ્યા અને તેમને જન્મટીપની સજા થઈ તથા અંદમાન મોકલવામાં આવ્યા. તેમને સજા કરનાર મેજિસ્ટ્રેટ જેક્શનનું ખૂન ચત્રભુજ લઈ આવેલ રિવોલ્વરથી થયું હતું. ત્યારબાદ ચત્રભુજ પણ પકડાઈ ગયો અને તેણે ગુનો કબૂલતાની સાથે જ રિવોલ્વર કેવી રીતે લાવ્યો છે એ સાચી હકીકત પણ કહી દીધી. હવે ઇન્ડિયા હાઉસ પર વાદળો ઘેરાવાનું શરૂ થઈ ચૂક્યું હતું. 1909માં ઇન્ડિયા હાઉસમાં રહેતા પંજાબના મદનલાલ ધીંગરાએ ભરી સભામાં કર્નલ વાયલીને રિવોલ્વરથી ઠાર માર્યો અને વાયલીના ખૂનમાં વપરાયેલી રિવોલ્વર તથા નાશિકના મેજિસ્ટ્રેટના ખૂનમાં વપરાયેલી રિવોલ્વરની બનાવટ સરખી નીકળી અને મુંબઈ સરકારે વધુ તપાસ માટે કાર્યવાહી લંડનના સ્કોટલેન્ડ યાર્ડને સોંપી અને આ બધામાં પૂરેપૂરો મારો સંડોવણીનો હાથ છે એવો આરોપ મૂકી મુંબઈ સરકારે હાઈકોર્ટમાંથી ધરપકડ વોરંટ બહાર પાડ્યું અને લંડનની પોલીસને મોકલ્યું. ત્યારબાદ 10મી જૂન 1910ના રોજ મને ભારત સરકારને સોંપવામાં આવ્યો. આ કેસમાં ઘણી દલીલો ચાલી, પુરાવા રજૂ થયા, સાક્ષીઓ રજૂ થયા અને મને 2 વખત આજીવન કેદની સજા થઈ અને અંદમાન મોકલવાનો ફરમાન થયો. મારા ગળામાં 10મી જાન્યુઆરી 1910 થી 10મી જાન્યુઆરી 1960 સુધીની સજા દર્શાવતો બિલ્લો લટકાવવામાં આવ્યો અને મેં વિચાર્યું કે શું આ બિલ્લો અને કેદીના કપડાં મારું શબ આ કોઠડીમાંથી બહાર નીકળશે ત્યારે જ જશે? હું નિરાશ થઈ ગયો, પરંતુ થોડા વખતમાં હવાલદાર પાસેથી જાણવા મળ્યું કે તમે જે કોઠડીમાં બંધ છો, થોડા વખત પહેલાં આગરકર અને ટિળકજીએ પણ આ જ કોઠડીમાં બંધીવાસ કર્યો હતો. બસ મારા માટે તો નિરાશા ખંખેરવા અને ઉત્સાહિત થવા માટે આટલું પૂરતું હતું. હું નિરાશા ખંખેરીને ઊભો થયો અને અંદમાનને કહ્યું, અંદમાન આવું છું તને મળવા માટે, જોઈએ તો ખરા. અને મેં અંદમાન જવા માટે પ્રસ્થાન કર્યું. અંદમાનની કાળા પાણીની સજા સાંભળી તો ભલભલા કેદીઓ ભાંગી પડે છે, પરંતુ અંદમાનને અને કાળા પાણીની સજાને ક્યાં ખબર હતી આ સાવરકર કઈ જુદી માટીનો બનેલો છે. મને ઠાણે સ્ટેશન પર મારો બિસ્તરો પોટલો તથા થાળી વાટકીનો સામાન લઈ ત્યાં પહોંચાડવામાં આવ્યો અને ત્યાં ઘણા અંગ્રેજ પરિવારો મને જોવા માટે ભેગા થયા હતા, જાણે કોઈ સિંહને પકડ્યો હોય. મદ્રાસ સ્ટેશનેથી મને મહારાજા સ્ટીમર દ્વારા અંદમાન મોકલવામાં આવ્યો, જ્યાં હું 4 જુલાઈ 1911ના રોજ અંદમાન પહોંચ્યો અને મારું સ્વાગત કરવા માટે સેલ્યુલર જેલર મિસ્ટર બારી તથા એમનો ચેલો મિર્ઝા ખાન હાજર હતા. અંદમાન એટલે 12 માસ પડતો વરસાદ, ખાડીઓ અને કીચડનું સામ્રાજ્ય, માખીઓ અને મચ્છરો અહીંના માલિકો, ઝાડના પાંદડે લોહી તરસી ઝાડોના ઝુંડ, માણસની ગંધ આવતા જ આ ઝાડો ટપોટપ પડવા લાગે અને માણસના શરીરને વળગીને લોહી ચૂસી લે. સાપોલિયા જેવા લાંબા કાન ખજૂરા એટલા ઝેરી હોય કે એક ડંખ મારતા માણસને પક્ષઘાત થઈ જાય. વાઇપર નામનો સાપ માણસને જલ્દી સ્વર્ગવાસ કરાવે અને આ બધામાંથી જો બચી જઈએ તો આખા માણસને ગળી જાય એવા અજગર તો ખરા જ.
આવા ડરાવના વાતાવરણની સામે અંદમાન કુદરતી સૌંદર્યથી પણ ભરપૂર હતું. પરંતુ મારે માટે અંદમાનમાં રહેવું એ નર્ક હતું કે સ્વર્ગ એ તો આવનાર સમય જ બતાવવાનું હતું. સેલ્યુલર જેલ મિસ્ટર બારીની જેલ હતી. અહીં તેમનો જ રાજ ચાલતો હતો. તેઓ અંદમાનના ભગવાન સમાન હતા. તેઓ જેલમાં બહુ સારું વાતાવરણ રહેવા દેતા નહોતા. જેલમાં તો અમને નહાવા માટે સમુદ્રનું ખારું પાણી આપવામાં આવતું અને ખાવામાં તો કાચી કાં તો બળેલી રોટલી અને કાચો ભાત બેસ્વાદ રીતે આપવામાં આવતો હતો. વળી કેદીઓમાં હિન્દુ મુસ્લિમના ભાગલા પાડવામાં આવ્યા હતા. હિન્દુ કેદીઓ ઉપર વધુ અત્યાચાર, જ્યારે મુસ્લિમ કેદીઓને પ્રમાણમાં નહિવત હતો. અને હિન્દુ કેદીઓને આ અત્યાચાર વધુ કરવામાં આવતો હતો. અંદમાન પહોંચ્યા બાદ જેલમાં મને 3જા માળે 10મા નંબરની કોઠડીમાં રાખવામાં આવ્યો, જ્યાં ભયંકર એકાંત અને સુન્ન મારી જાય તેવી શાંતતા હતી. કેદીની સજાના ભાગરૂપે મને નાળિયેરના છોટલા કૂટવાનો કાર્ય મળ્યું હતું અને આ કામ મેં ક્યારેય કર્યું નહોતું. તેથી થોડી વારમાં જ મારી હથેળીઓ તો લાલ ચોળ થઈ ગઈ. છતાં મેં કામ શરૂ રાખ્યું અને બપોર સુધીમાં તો હાથમાં ફોલ્લા પડી ગયા. સાંજ થતાં તો હાથમાંથી લોહી ઝરવા લાગ્યું. આ તો મારી સજાનો પહેલો પડાવ હતો. મિસ્ટર બારીએ મને બોલાવ્યું અને કહ્યું કે નાળિયેરના છોલટા કૂટીને તમારા હાથ બહુ કડક થઈ ગયા હશે, તો હવે તમારે કોલું ઉપર કામ કરવાનું છે. કોલું એટલે શેરડીનો રસ કાઢવા માટે બળદને લાકડા સાથે બાંધીને ગોલ ગોલ ફેરવવામાં આવે છે અને શેરડીનો રસ કાઢવામાં આવે છે. બસ એવી જ રીતે અહીં બળદના સ્થાને અમારે ઊભું રહેવાનું, ખભા પર લાકડું લેવાનું, ગોળ ગોળ ફરવાનું અને તેલ કાઢવાનું. વળી અંદમાનની જેલમાં તો નિયમ હતો, દિવસમાં અમુક પ્રમાણમાં જો તેલ ન નીકળે તો અમને હજી કઠિનને કઠિન સજા થતી હતી. કોલું ઉપર કામ કર્યા બાદ મને નાળિયેરના છોલટામાંથી દોરી બનાવવાની પણ સજા મળી. આવી અનેક યાતનાઓ મેં અંદમાનમાં સહી. છતાં આવા વાતાવરણમાં પણ મને કાવ્ય લખવાની, ગ્રંથો લખવાની પ્રેરણા મળતી જ રહી. પરંતુ મારી પાસે કાગળ કે પેન નહોતા. તેથી હું કાંટાથી, પથ્થરથી અથવા તો મારા હાથના નખથી દિવાલ ઉપર લખતો, કંઠસ્થ કરતો, ભૂસતો, ફરી લખતો, કંઠસ્થ કરતો. આવો નિત્યક્રમ મારો ચાલતો. અને કહેવાતું કે જે પણ કોઈ કેદી અંદમાનમાં જાય છે, કાળા પાણીની સજા ભોગવે છે, એ ફરી પાછો ફરતો નથી. પણ મૃત્યુ તો ખુદ મારાથી ડરે છે. હું મૃત્યુથી ડરતો નથી. ફાંસીના ગાડીઓ ચૂમીને, કરાર કાળના સ્તંભને હચમચાવીને અનેક વાર હું પાછો વળ્યો છું, છતાં હું જીવતો છું અને એ કાળની હાર છે. મને 15મી મે 1921ના રોજ અંદમાનથી 9 વર્ષ 10 મહિના અને 11 દિવસની સજામાંથી મુક્ત કરી ભારત લાવવામાં આવ્યો. ત્યારબાદ મને બંગાળમાં, મહારાષ્ટ્રની અલગ અલગ જેલમાં અને છેલ્લે રત્નાગીરીની જેલમાં રાખવામાં આવ્યો. 6 જાન્યુઆરી 1924ના રોજ મને કલેક્ટરની પરવાનગી વિના રત્નાગીરી ન છોડવાની અને રાજકારણમાં ભાગ ન લેવાની શરતી મુક્તિ મળી. તો આ હતી સાવરકરજીના જીવનની ગાથા. એમણે એમના જીવનમાં કેટલા કષ્ટો ભોગવ્યા છે, કેટલાય બલિદાનો આપ્યા છે. આપણે આજે એમને જે વીરનું ઉપનામ આપ્યું છે તે એમને નથી આપ્યું. એમના બલિદાનોને કારણે, એમણે સહેલા કષ્ટોને કારણે આજે આપણે એમને વીર સાવરકર તરીકે ઓળખીએ છીએ. અને જે લોકો કહે છે મેં સાવરકર નહીં હું, મેં સાવરકર કો નહીં માનતા, જેવું કહેવાવાળા લોકોને હું યશસ્વી રારાવીકર એટલું જ કહેવા ચાહીશ કે સાવરકર એ માત્ર અટક નથી, એ તો કાવ્યોથી રચાયેલું, ભાષાઓથી મળેલું, ગ્રંથોથી ગૂંથાયેલું, દેશભક્તિથી છલકતું, આક્રમિક, ચતુર, તીક્ષ્ણ તથા તેજદાર વ્યક્તિત્વ છે, જેના ચરણ સ્પર્શથી આખું જીવન ધન્ય થઈ જાય તેવા માતૃભૂમિના સુપુત્ર શ્રી વિનાયક દામોદર દાસ સાવરકરને હું એમની જ પંક્તિઓ દ્વારા અંજલિ આપું છું. નેમજ સીને પરત માતૃભૂમિલા, સાગર પ્રાણ તળમળલા, તળમળલા સાગરા નેમજ સીને. તો શું આવા વીર સાવરકર જેવા અનેક ક્રાંતિવીરોના ત્યાગને, બલિદાનને આપણે ભૂલી જવું જોઈએ? શું એક જાગ્રત નાગરિક તરીકે આપણે કોઈ જ ફરજ નથી? ફક્ત ભારત પાકિસ્તાનની મેચ વખતે આપણે દેશભક્તિ બતાવવી જોઈએ, એના સિવાય આપણી કઈ જ જવાબદારી નથી?
અને શું આપણે પશ્ચિમી દેશોની સંસ્કૃતિ અપનાવવી જોઈએ કે આટલા કઠિન પરિસ્થિતિઓમાં આઝાદ થયેલા આપણા ભારત દેશની પરિસ્થિતિને, આપણા ભારત દેશની સંસ્કૃતિને અપનાવવી જોઈએ? આ બધા પ્રશ્નોનો ઉત્તર મને નથી જોઈતો, પરંતુ ઘરે જઈને તમે જ આ પ્રશ્નો પર શાંતિથી વિચાર કરજો, અને જો તમને બધાને એનો ઉત્તર મળે ને તો અનુસરણ પણ કરજો. ભારત માતા કી જય. ખૂબ ખૂબ સરસ યશસ્વી. કદાચ મને એમ થાય છે કે બધાના જ રૂવાડા ઊભા થઈ જાય એવું એનું વક્તવ્ય હતું, અને એના લોહીમાંથી વક્તવ્યમાં જે જોશ આવતો હતો ને એમાંથી એની પોતાની પણ દેશભક્તિ અહીંયા વ્યક્ત થતી હતી એવું મને ખૂબ પ્રકર્ષ રીતે લાગ્યું. આજના ચારેય વક્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. કેવું લાગ્યું બેટા તમને આજના ચારેય વક્તાઓનું વક્તવ્ય? હા, તો આપણે શું કરવું જોઈએ? તાળીઓથી એમને વધારવી જોઈએ ને. દરેક મહિનાનો બીજો શનિવાર જે બાળ વાર્તાલાપ તરીકે અહીંયા આપણે છેલ્લા 1995થી એનું આયોજન કરતા આવ્યા છે, અને 1 કલાકમાં જ્યારે 4 પુસ્તકો વિશે તમને અહીંયા માહિતી આપવામાં આવે છે તો એ પુસ્તકો વાંચ્યા બરાબર જ નથી. આજે તમને 4 પુસ્તકો વિશે જેટલી સરસ માહિતી મળી છે તો તમને એક તો એમ થાય કે આ પુસ્તક મેં વાંચ્યા બરાબર છે, ક્યાં તો મારે વધુ એના વિશે જાણવું છે તો મારે એ પુસ્તક પણ વાંચવું જોઈએ. બરાબર? આ બે જ ભાવ તમારા મનમાં આવે. યુગની જે વાતો હતી કે 20મી સદીની અજાયબી ઘટનાઓ, યુગ ખૂબ સરસ એની બધી વાતો હતી, કેમ કે જો જીવનમાં સાયન્સ ના હોય તો તમે આગળ ના વધી શકો, પણ ભવિષ્યમાં તમારે સાયન્સના બેઝ પર આગળ વધવું હોય તો ભૂતકાળમાં કેવી ઘટનાઓ બની ગઈ છે એ જાણવું એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એને જે ક્લોનિંગની વાતો કરી કે અલૌકિક સૂર્યગ્રહણ, આ તો આપણા રોજના રોજ જીવનમાં બનતી ઘટનાઓ બની ગઈ છે, પણ એના પાછળનું સાયન્સ શું છે જે આપણને ખબર નથી હોતી. પછી ચંદ્ર પર જ્યારે અપોલો થકી આપણું પ્રથમ પગલું આવ્યું, ત્યાર પછી અત્યારે પણ આપણે ગયા વર્ષના થોડાક મહિનાઓ પહેલાં જ ચંદ્ર પર ફરીથી ઈસરોએ જે પગલું મૂક્યું છે તો એ ખૂબ મોટી ઘટના કહેવાય સાયન્સની દ્રષ્ટિએ. ત્યાર પછી ભોપાલ ગેસ દુર્ઘટના 1984માં થઈ, જ્યારે તમારો કદાચ જન્મ પણ નહોતો થયો, પણ એ એટલી ભયાનક ક્રિયા થઈ ગઈ હતી કે જેના લીધે આવનાર અનેક પેઢીઓમાં એના જે પરિણામો હતા, દુષ્પરિણામો હતા એ ભોગવવા પડ્યા છે. સેમ કેસ 1945માં જ્યારે જાપાનના નાગાસાકી અને હિરોશીમા પર બોમ્બ વર્ષા થઈ હતી, તે વખતે પણ ત્યાંના નાગરિકોએ જે ભોગવ્યું હતું અને એના જે દુષ્પરિણામો આવનાર કેટલીક પેઢીઓએ ભોગવ્યા હતા એ જાણ્યા પછી આપણને ચોક્કસ વિચાર આવે છે કે શું આ બધી વસ્તુઓ જરૂરી છે ખરી? આપણને વિચાર કરતા કરી દે છે. પછી એને ધૂમકેતુની વાતો થઈ, પછી વિજ્ઞાનની આવી કેટલી બધી ઘટનાઓ હોય છે કે જે આપણને વિશેષ માહિતી આપે છે. વિજ્ઞાનનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે જીવનમાં એ કેટલું ઉપયોગી છે, ત્યારે કાયમ 2 વસ્તુઓનો વિચાર કરવાનો કે આ જે ઘટનાઓ બને છે એમાં 2 પ્રકાર હોય છે. એક તો એક કુદરતી રીતે બને છે, ક્યાં તો માનવ સર્જિત હોય છે. તો કુદરતી હોનારતને આપણે કદાચ બચાવી ન શકીએ, પણ જે માનવ થકી ઘટનાઓ બની છે એમને આપણે કેવી રીતે કંટ્રોલમાં કરી શકીએ. અત્યારે જો તમે જુઓ તો કયા 2 દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે અત્યારે? કોઈને ખબર છે? ન્યૂઝપેપર વાંચો છો? યસ, ઇઝરાયલ ને પેલેસ્ટાઇન. પછી બીજું એક લગભગ 1.5-2 વર્ષથી યુદ્ધ ચાલે છે, રશિયા અને યુક્રેન. યસ, તમે બધા વાંચો છો એનો મતલબ. તો આ બધા યુદ્ધની શું જરૂર છે? અલ્ટિમેટ એના પરિણામો શું આવશે? આમાં ભોગ કોણ બને છે? સામાન્ય નાગરિકો, સ્ત્રીઓ અને બાળકો, એમને જ સૌથી વધારે સફર થવું પડે છે. અને 2 દેશો વચ્ચે જ્યારે લડાઈ થાય છે ત્યારે રાજકારણીઓનો ફાયદો હોય છે, દેશનો ઈગો હોય છે, પણ સૌથી વધારે નુકસાન કોને થાય છે? આપણા જેવા સામાન્ય બાળકોને, સ્ત્રીઓને અને નાગરિકોને. તો આ બધી વસ્તુઓને આપણે એવોઇડ કરી શકીએ. આ બધા વિચારો, આવી ઘટનાઓ આપણે જાણ્યા પછી આપણને મળે છે. ત્યાર પછી ફઝીલા બાનુની જે દ્રષ્ટાંત કથાઓ હતી, નાના ભટ્ટ ખૂબ મોટા લેખક ગુજરાતી સાહિત્યના,
અને એમને છે ને બાળકો માટે ખૂબ સરસ આવી કથાઓ લખી છે કે જે કરીને એક કથામાંથી તમને ખૂબ મોટો કંઈક મેસેજ મળી જાય છે. એને આમ તો ટોટલ 37 વાર્તાઓ છે ને આ પુસ્તકમાં, એમાંથી એને 2 સિલેક્ટ કરીને આપણી સમક્ષ મૂકી અને એમાં જે સંદેશો હતો તે તમારા સુધી પહોંચાડવાના પૂરતા પ્રયત્ન કર્યા. યુવરાજે ગીતા મારી નજરે, કદાચ મને એમ લાગે છે, આશાથી આપ પણ મારી સાથે સહમત થશો કે 8મા ધોરણનું બાળક જ્યારે એના જ ઉંમરના સહપાઠીઓ સાથે ગીતાની વાતો કરે તો ખરેખર એમ થાય છે કે મૃત્યુ પછી જે ગીતા બેસાડવામાં આવે છે એના કરતાં બાળપણથી જો છોકરાઓને આપણે ગીતા શીખવાડી શકીએ તો એના જે પરિણામો છે તે ભવિષ્યમાં એ લોકો મોટા થાય ત્યારે દેખાય છે. કેમ કે આખી જે ગીતા છે તે કર્મયોગ પર છે અને તમે સારા કર્મ કરતા રહો, એના ફળની અપેક્ષા ન કરો, પણ એનાથી શું પરિણામ મળવાના છે એ સારા જ મળવાના છે. આ ખૂબ સિમ્પલ અને સાદો સંદેશ ગીતા તમને શીખવાડે છે. તો આવી ગીતાના તમે 1-2 શ્લોક રોજ બોલતા થાઓ, એનો અર્થ સમજો અને પછી આગળ વધો. એને ખૂબ સરસ આ પુસ્તક તો આખું વાંચ્યું છે ને, આઈ થિંક કોઈ કોમ્પિટિશનમાં પણ તને ઇનામ મળ્યું છે ગીતા સ્ટેટ લેવલ પર. તો એને આ પુસ્તક સિલેક્ટ કર્યું ને ત્યારે મને નવાઈ પણ લાગી કે 8મા ધોરણનો વિદ્યાર્થીને ગીતા પર શું બોલશે. ત્યારે એને કહ્યું કે એના સ્ટેટ લેવલ પર એક કોમ્પિટિશન થઈ હતી ને એમાં મને ઇનામ મળ્યું હતું. તો મને ખબર છે કે ગીતામાં શું કહેવામાં આવ્યું છે અને એની જે કહેવાની શૈલી હતી ને, તમે જોજો કે ફૂલ એને આમ સ્પર્ધાની જેમ પ્રિપરેશન નહોતું કર્યું, પણ એ જે રીતે ગીતાને સમજ્યો છે એ ભાવ સાથે એને એના લેવલ પર ગીતાની તમારી સમક્ષ મૂકી હતી. તો ખૂબ સિમ્પલ વાત છે કે ધર્મ અત્યારે તમે બધે જ જુઓ છો કે ધર્મને વળગીને રહેવું જોઈએ, ધર્મ આમ કહે છે, ધર્મ તેમ કહે છે, પણ સાચો ધર્મ શું છે તે આપણને ગીતા શીખવાડે છે. આ સમયે મને સાને ગુરુજી યાદ આવે છે, જેમને શ્યામની મા પુસ્તક થકી ઘરમાં નાની નાની વાતો પહોંચાડી છે. તો સાને ગુરુજી નાના હતા ને એમને શ્યામ કરીને કહેતા હતા ઘરમાં બધા. તો એક દિવસ એ હોસ્ટેલમાંથી ઘરે આવે છે અને એના વાળ બહુ વધેલા હોય છે. તો એના પપ્પા કહે છે કે જ્યાં વાળ કાપી આવ. તો પેલો ના પાડે છે કેમ કે હવે નાનું છોકરું છે, 8-10 વર્ષનું. બધા જ છોકરાઓ એના જે મિત્રો હોય છે તે લાંબા વાળ રાખતા હોય છે, તો એને પણ ઈચ્છા થાય કે વાળ લાંબા રાખીએ, એટલે એ ના પાડે. એટલે એના પપ્પા એને ખીજવાય છે. તો એ એક ખૂણામાં જાય છે ઘરમાં અને રડતો રહે છે. તો એની મમ્મી આવીને એને પૂછે છે કે શું થયું શ્યામ? તો કે જો ને પિતાજી મને લાંબા વાળ રાખવાની પરવાનગી નથી આપતા, તો મને બહુ ગુસ્સો આવે છે અને આવું થોડું હોય છે. એટલે મમ્મી એની જે હોય છે એ ખૂબ સાદા શબ્દોમાં એને સમજાવે છે કે 2 પરિસ્થિતિનો તારે વિચાર કરવો જોઈએ. એક તો તે લાંબા વાળ રાખ્યા છે એ વસ્તુ બરાબર છે, પણ પિતાજી પણ કોઈક ટેન્શનમાં હશે, એમના પર પણ કંઈક પ્રેશર હશે જેના લીધે એ તને ખીજવાયા હશે. પણ તું જે લાંબા વાળ રાખે છે એ તારો મોહ જ થયો ને, તો મોહને દૂર કરવો એટલે ધર્મ. કેટલી સાદી એક વાત હતી, પણ ધર્મની વ્યાખ્યા આટલા સરળ શબ્દોમાં એક માં પોતાના દીકરાને સમજાવી શકે છે. એટલે ગીતા તો એવી વસ્તુ છે જે તે છેલ્લે કહ્યું કે રામાયણમાંથી શું કરવું, મહાભારતમાંથી શું ન કરવું, અને ગીતાથી તમારા જીવનમાં. એમ કહેવાય છે કે ગીતા એક એવું તત્વજ્ઞાન છે કે તમારા જીવનના દરેક પ્રશ્નનું નિરાકરણ કે જવાબ તમને ગીતામાંથી શીખવા મળે છે. ત્યાર પછી ભારત રત્ન વીર સાવરકર પર યશસ્વીએ ખૂબ જ સરસ વાતો કરી અને જે આપણા સ્વાતંત્ર્ય વીરો હતા, દેશભક્તો હતા, 1947માં આપણને સ્વતંત્રતા મળી, પણ આજે આપણે જે આ ફળ ચાખી રહ્યા છે એની પાછળ એમનું ત્યાગ, બલિદાન, એ બધી વાતો, એમના પરિવારે શું ત્યાગ કર્યો છે, જો આપણને ખબર ના હોય તો આપણે એના માટે ગર્વ ના લઈ શકીએ. એટલે યશસ્વીએ આજે જે પણ આ પુસ્તક સિલેક્ટ કર્યું અને વીર સાવરકર થકી સમગ્ર આપણા દેશભક્તિઓની જે વાતો આપણી સમક્ષ મૂકી, જે અંદમાન જેલની તે ખાસ તો વાત કરી કે કેટલી પરિસ્થિતિ કેવી હતી કે ત્યાં જાય અંદમાનમાં એ માણસ જીવતો પાછો આવે જ નહીં, એટલે એને કાળા પાણીની સજા કહેવાતી હતી. ત્યાં મચ્છરો એટલા બધા હતા અને ત્યારે કોઈ પણ મલેરિયા પર દવા શોધાયેલી નહોતી. તો એવા લોકોને ત્યાં મોકલવામાં આવતા હતા કે જે પાછા ફરી જ નહીં શકે.
અને છતાં પણ એ ચેલેન્જ કરે છે કે અંદમાન હું આવું છું તને મળવા માટે. અને કેટલા એમના પર જે પ્રસંગો આવ્યા છે કે પેલો જનરલ બારી પણ એમને હેરાન કરે છે. અને આઈ થિંક સાવરકર અને એમના ભાઈ બંને જણ એક જ જેલમાં એક જ સમયે હતા, પણ કેટલા વર્ષો સુધી એમને ખબર પણ નહોતી. એટલી હદ સુધી અંગ્રેજોએ અત્યાચાર પણ કર્યા હતા. અને પેલા કોલુને બળદની જગ્યા એક માણસને બાંધીને શીંગનું તેલ કાઢવાનું હતું. આજે તમે કલ્પના કરો કે આપણે એક 5 કિલોની તમારી જે દફતર હોય છે, સ્કૂલ બેગ હોય છે, એ સ્કૂલ સુધી લઈ જાઓ તો પણ તમને ભાર લાગે છે. તો તમારે 10 થી 12 કલાક કોલુને જગ્યા બળદની જગ્યા પોતે ફરતા રહેવાનું પેલું ખભા પર લઈને. અને જે વેદનાઓ થતી હશે તો એ આપણે ફક્ત ઇમેજિન જ કરી શકીએ. અને આવા બધા દેશભક્તો આપણી સાથે હતા, આપણને મળ્યા હતા, જેમના પરિવારે પણ ખૂબ ત્યાગ કર્યો હતો, એટલા માટે ભારત સ્વતંત્ર થઈ શક્યો હતો. તો આ બધું આપણે ક્યારે જાણી શકીએ કે જ્યારે આપણને આવા પુસ્તકોથી પરિચિત થઈએ છીએ. તો આજનો મંચ આપણે પ્રશ્નોત્તરી માટે ખુલ્લો કરીએ છીએ. તમે ખૂબ સારા શ્રોતા છો. હું જોતી હતી કે એક જણ ખૂબ સરસ રીતે બધાને સાંભળતા હતા. તો તમારા મનમાં જે પણ વિચારો આવ્યા હોય તે તમે અહીંયાના જે વક્તાઓ છે એમને એમના પુસ્તક રિલેટેડ પૂછી શકશો. અને તમને જો એના વિશે વધુ માહિતી હોય તો પૂરક પરિચયમાં એ પણ જણાવી શકશો. તો ક્યાંથી શરૂઆત કરીએ? સોપો પડી ગયો હતો. ચાલો મને ખબર છે કે ખૂબ સરસ પ્રશ્નો આવવાના છે. ક્યાંથી શરૂઆત કરીએ? પહેલા આ બાજુ કે આ બાજુથી? કોણ પ્રશ્ન પૂછશે? બરાબર સાંભળ્યું છે. અને અમુક છોકરીઓ તો બહુ જ સરસ રીતે મનમાં વિચાર ચાલતા હતા, એવું એમના ફેસ પરથી જ મને ખબર પડતી હતી. યસ બેટા, ચાલો શરૂ કરો. હા, કોના માટે પ્રશ્ન છે? હા, ઊભી થઈને પૂછશે. વાંચવું જ જોઈએ. કેમ પ્રશ્ન છે તારો? ઓકે. ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત આ બધું વાંચવું એ સારી વાત છે. હવે આપણે વડીલો આપણે કેમ વાંચવા કહીએ છીએ અને કેમ વાંચતું રહેવું જોઈએ? કારણ કે એવું તો છે જ નહીં કે બધા સર્વગુણ સંપન્ન જ આવે છે. બધાના અંદર કોઈને કોઈ ખામી તો હોય જ છે. ને એને ઇમ્પ્રૂવ કરવા કે એને હટાવવા માટે ભગવદ્ ગીતા, મહાભારત, રામાયણ વાંચવું જોઈએ. મેં લાસ્ટમાં તમને કહ્યું હતું કે જીવનમાં શું કરવું જોઈએ, ન કરવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, એ બધું આ સ્ત્રોત પરથી ખબર પડે છે. એટલે આપણા વડીલો કહે છે કે દરરોજ વાંચો. ને એના અંદરથી આપણું જે તેજ વધે છે તેનો કોઈ પાર નથી હોતો. એટલે મારી સલાહ એમ છે, વધારે નહીં, ખબર છે સ્કૂલ લાઈફ છે, વાંચવું પડે, એક્ઝામ્સ આવે, દિવસનો એક શ્લોક કાં તો એક પેરા બી વાંચીએ ને, પેરેગ્રાફ, તો પણ બહુ કહેવાય ને એનાથી આપણી જિંદગી સફળ થશે. ચાલો, ખૂબ સરસ. ચાલો નેક્સ્ટ. કોણ પૂછશે હવે? આમ પેલું બંદૂકની જેમ શૂટ થવા જોઈએ પ્રશ્ન. ચાલો જલ્દી હાથ ઊંચા કરો. કોણ છે બેટા? મને અહીંયા કદાચ ન દેખાય. કોણ છે? હા, એટલે મને અહીંયાથી દેખાય. હા બેટા, તારે છે પ્રશ્ન? હા, વિચાર શરૂ થવા જોઈએ. જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણા મનમાં વિચારો આવવા જોઈએ. તો આપણે માણસ હોવાની નિશાની છે. માણસ અને પશુઓમાં શું ફરક છે તે તો ધર્મના રીતે આપણે જાણ્યું, પણ વિચાર કરતા થઈએ અને એને એક્સપ્રેસ કરતા થઈએ. યસ બેટા. હા, હેલી. હા, એક જ મિનિટ, આનો પ્રશ્ન લઈ લઈએ. હા. હા. રજૂઆત કરી છે. બધા પુસ્તકો વિવિધ વિષયો પર હતા, એટલે બહુ ગમ્યું અમને. બધા સારી તૈયારી કરી છે. આટલી નાની ઉંમરમાં જો આવી આટલું બોલી શકતા હોય સફળ વક્તાઓ થશે અને સારું કાર્ય કરશે સમાજ માટે, એવું હું માનું છું. કારણ કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે બીજા સાંભળે છે.
તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓએ આ લોકો જેવું કરવું જોઈએ, વાંચવું જોઈએ અને વાંચીને રજૂઆત કરવી જોઈએ. રજૂઆત કરવાથી જે તમને જે સમાધાન મળે છે એ ખૂબ અનેરું હોય છે. વિષયનો કહું તો વિવિધ વિષયો હતા. હું કોઈને સારું એ સારું નથી એવું કહેવાની નથી. બધાએ પોતપોતાના પ્રયત્ને બધું સારું કર્યું છે. સારું એમને પહોંચાડ્યું છે અમારા સુધી. એક પુસ્તક માટે જે યશસ્વીએ એની રજૂઆત કરી છે પુસ્તકની, એની આત્મનિવેદન શૈલી ખૂબ સરસ હતી. આત્મનિવેદનને કારણે કે હું સાવરકર બોલું છું એને કહ્યું, એના કારણે બહુ સારો પ્રભાવ પડ્યો શ્રોતાઓ પર. પછી બીજા બધા જે વિદ્યાર્થીઓ છે એમને પણ વિવિધ વિષયો પર પોતાની રજૂઆત કરી. એવી જ રીતે એ લોકો ભાગ લેશે અને આપણી સામે સરસ સરસ પુસ્તકોની વાતો કરશે એવી હું અપેક્ષા રાખું છું. એમને બધાને શુભેચ્છા અને ધન્યવાદ. થેન્ક યુ આશાતાઈ. અને આજે અહીંયા ઘણા બધા નવા ચહેરાઓ જે પહેલાં લાઇબ્રેરી સાથે સંકળાયેલા હતા પણ વચ્ચેથી સેતુ તૂટી ગયો હતો, એવી ઘણી બધી દાદીઓ હાજર છે. એ સૌનું ખૂબ હું અહીંયાથી સ્વાગત કરું છું. અને ફક્ત આ વાર્તાલાપ પૂરતું નહીં પણ કાયમ આવતા રહેજો એમ વિનંતી પણ કરું છું. હેલી પ્લીઝ, તારો પ્રશ્ન. મારો પ્રશ્ન આ છોકરાને છે, સોરી હું નામ ભૂલી ગઈ તારું. હા, મારો પ્રશ્ન એ છે કે તું એ જેમ કહ્યું કે ગીતા એવી રીતે કહી હશે અર્જુનને કે મનથી મન થકી વાત થઈ હશે, રાઈટ? બટ હું એવું માનું છું, હું વિરોધ નથી કરતી પણ હું એવું માનું છું કે રામ મર્યાદા પુરુષોત્તમ ગણાતા, કે રામે જેટલું બી કાર્ય કર્યું એ માનવની મર્યાદામાં રહીને કર્યું. એને ખબર હતી કે ભગવાન છે પણ એને કોઈ પણ એવી પાવર રામાયણમાં યુઝ જ નથી કરી, રાઈટ? પણ કૃષ્ણ રામને એકદમ વિપરીત કહેવાય છે. એવું છે જ, કૃષ્ણએ જે બધું કર્યું તે રામના વિપરીત રહીને જ કર્યું, રાઈટ? તો એવું પણ હોઈ શકે કે કૃષ્ણએ તેમની પાવર યુઝ કરી હોય. જેમ કૃષ્ણએ અર્જુનને બતાવ્યો હતો, એમનો મહાઅવતાર બતાવ્યો હતો, એ અર્જુનને જ બતાવ્યો હતો. તે પણ એક પાવરનો યુઝ જ થયો છે, રાઈટ? તો એવું પણ થઈ શકે કે કૃષ્ણએ સાચે જ સમયને રોકીને અર્જુનને કહ્યું હોય. એવું પણ કહેવાય છે કે કૃષ્ણએ અર્જુન સિવાય પણ બધાને જ્ઞાન કરાવ્યું હતું, કે કર્ણને, પછી ગુરુ દ્રોણને, કે પછી ભીષ્મને, એમને પણ જ્ઞાન કરાવ્યું હતું. કે તો એ પ્રમાણે આપણે વિચારવા જઈએ કે કર્ણ, ગુરુ દ્રોણ કે ભીષ્મ કૃષ્ણના શિષ્ય કોઈ દિવસ હતા જ નહીં. તો આપણે એવું પણ કહી શકીએ કે કૃષ્ણએ સાચે જ સમય રોકીને તેમને કહ્યું હોય કે આવું થયું હોય. તો તારે એ વિશે શું વિચાર છે? હું તો તમને પહેલાં પણ કીધું ને હમણાં બી કહું છું કે જ્યારે લોકો મને પોતાના વિચારો, મંતવ્ય કહે ને ત્યારે મને બહુ સારું લાગે. ને એવું નથી કે તમે રોંગ છો. મારો ખાલી વિચાર હતો કે ત્યારે શ્રી કૃષ્ણ માનવ રૂપમાં હતા ને તેથી તેમને સમય નહીં રોકાયો છે. લોકો કહે પણ છે કે સમય રોક્યો તો 3.5 કલાક સુધી આખી ગીતાની એ બંને વચ્ચે કોમ્યુનિકેશન વાતો થઈ હતી. એ મારો વિચાર એમ પણ છે, હોઈ શકે છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. નેચર કંઈ પણ કરાવી શકે છે. એટલે તમારો જે વિચાર છે તે બહુ જ સારો હતો અને પ્રશ્ન બી બહુ જ સારો મને લાગ્યો. વિચાર પરફેક્ટ છે. હું તમારો સન્માન કરું. થેન્ક યુ, તમે ક્વેશ્ચન પૂછ્યો. પહેલાં મહાભારત સિરિયલ આવતી હતી ને ત્યારે શરૂઆતમાં એમ વાક્ય આવતું હતું કે મેં સમય હોઉં. યાદ છે કોઈને? હા, કદાચ કોરોના વખતે પણ એ રિપીટ થયું હતું. તો સમય કોઈ દિવસ રોકી શકાય? હા, એટલે જે શ્રી કૃષ્ણએ વિશ્વ સ્વરૂપ બતાવ્યું હતું અર્જુનને, તો એ એમના જે 10 અવતારમાંથી એક અવતાર હતો એનું એક રૂપ હતું. પણ જ્યારે એમને ગીતા કહી તે વખતે એક ગુરુ શિષ્યને જે રીતે સમજાવે છે, અર્જુને કેમ હથિયાર હેઠા કરી દીધા હતા કે સામે મારા જ બધા રિલેટિવ્સ છે, બરાબર છે, મારા કાકા છે, મામા છે, દાદા છે, અને એમની સામે હથિયાર ઉઠાવીને હું શું મેળવીશ? એટલા માટે ત્યારે કૃષ્ણ જે સમજાવે છે કે ધર્મ શું છે, ધર્મની વ્યાખ્યા શું છે, કર્મ શું છે, એ જે બધું છે તે ગીતામાંથી સમજાવેલું છે. એટલે સમયને રોકી રાખવું અશક્ય છે,
એટલે જે પણ કહ્યું તે અમુક સમયની મર્યાદામાં કુરુક્ષેત્ર પર આ ગીતા સમજાવવામાં આવી છે એવું આપણું જે વેદ છે અને મહાભારત છે તે સમજાવે છે, બરાબર છે. અને એના પર વધુ પ્રકાશ પાડવા માટે તમે વધુ વાંચશો એવું મને લાગે છે. હા, કોનો છે પ્રશ્ન બેટા? યસ, અચ્છા, સરનો છે. હા હા, એક મિનિટ, આપણે પહેલા પ્રશ્ન છે કે પૂછી લઈએ પછી તમને. હા હા, એક જ મિનિટ. કોઈને પ્રશ્ન છે? આપણી પાસે હવે ફક્ત 5 મિનિટનો સમય છે. કોઈને પૂરક માહિતી કે પ્રશ્ન છે? હા, પૂછવું છે બેટા? એકબીજાને નહીં, આપણે કેવું હોય તો ના, બીજાને નહીં. આપણે બીજાની ગેરંટી ક્યારે આપીએ? જ્યારે આપણને પોતાની ગેરંટી હોય. તને છે પ્રશ્ન? હા, બોલો. ચાલો, વેરી ગુડ. ઊભો થા. ગીતામાં ટોટલ કેટલા શ્લોક છે? એને કહ્યું તે સાંભળ્યું નહીં? 18 અધ્યાય છે. 700 શ્લોક એ બરાબર છે, પણ ટોટલ કેટલું થશે? શું ટોટલ કેટલું થશે? ટોટલ જ 700 શ્લોક છે બેટા. 18 અધ્યાય મળીને ટોટલ 700. એક ચેપ્ટર એટલે અધ્યાય કહેવાય, બરાબર? ગીતા 18 અધ્યાયની બનેલી છે અને દરેક અધ્યાયમાં જે શ્લોક છે એની ટોટલ 700 થાય છે, બરાબર? ઓકે, ચાલો. બીજું કોઈકને છે પ્રશ્ન? નહીં તો પછી આપણે સર તરફ જઈએ. તારે કંઈ કેવું છે? નહીં ને? બીજા કોઈના માટે પ્રશ્ન નથી? અહીંયા તો 3-4 પુસ્તકો પર બોલાયું છે. ઓકે, ફાઇન. હવે હેલી એક મિનિટ, એક વસ્તુ કહું તમને, તમને કેમ પ્રશ્ન નથી થયા છે? વિચાર કર્યો તમે? કેમ નહીં થયા? એક તો પહેલી વાત કે તમે બરાબર સાંભળ્યું છે, પછી બીજા તમને વિચાર આવવાનું શરૂ થયું છે? હા? અને વિચાર આવ્યા હોય તો એને આપણે એક્સપ્રેસ કરવા માટે આત્મવિશ્વાસ સાથે હિંમત જોઈએ. આ 3 વસ્તુ હોય ને તો અહીંયા પ્રશ્ન થઈ શકે છે. હવે એમાંથી શું આપણી પાસે નથી તે વિચાર કરવાનો છે. ઓકે? એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે લાઇબ્રેરી વાર્તાલાપ માટે આવો ને ત્યારે થોડુંક વાંચીને આવજો. હા? અને અહીંયા લાઇબ્રેરીમાં મેમ્બરશિપ ટોટલી ફ્રી છે. તમારે એક પૈસો પણ નથી ભરવાનો. અને કેટલી પુસ્તકો છે અહીંયા ખબર છે તમને? 1,40,000. ક્યારે વાંચશો? આટલા બધા પુસ્તકો છે ને સમય કેટલો છે આપણી પાસે? જરા ગમતો છે. એટલે કેટલું બધું વાંચવાનું હજુ બાકી છે. મોટા બનવું હોય તો શું કરવું પડશે? વાંચવું પડશે. તમારે શબ્દ ભંડોળ વધારવું હોય તો શું કરશે? વાંચવું પડશે. મોટા માણસ થવું છે આગળ જઈને. તમને ખબર છે જે સારા લીડર હોય ને, મોટા લીડર હોય તે સારા રીડર હોય છે. એટલે તમારે પણ જીવનમાં કંઈક બનવું હોય, તમારે પ્રોફેશન કે બિઝનેસમાં તમારે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર જે બનવું હોય તે બનવાનું. પણ એની સાથે જો તમે સારું રીડિંગ સાથે રાખશો તો એના કેટલા બધા ફાયદાઓ થઈ શકે છે તે તમને પણ ખબર નહીં પડશે. ઓકે? એટલે લાઇબ્રેરીની મેમ્બરશિપ લેજો. અહીંયા ફક્ત તમારું સ્કૂલનું આઈ કાર્ડ ક્યાં તો આધાર કાર્ડ આપવાનું રહેશે. અને રોજ જ એક બુક લઈ જાઓ, વાંચીને પતાવી દો, બીજે દિવસે બીજી બુક લઈ જાઓ. ટોટલી ફ્રી છે. ગમશે તમને? મોબાઈલ કેટલા જણ વાપરે છે? હા, સાચું બોલવાનું. હા, અહીંયા સાચું બોલવું કમ્પલસરી છે. ઓકે. હવે મોબાઈલમાં આપણો રોજ કેટલો સમય જાય છે? કેટલો સમય જાય છે? ચાલો, 1 કલાક કેટલા જણ આપે છે? ઓકે. પછી 3 કલાક કેટલા જણ મોબાઈલ પર હોય છે? ઓકે. પછી 5 કલાક કેટલા જણ આપે છે મોબાઈલમાં? ઓકે, 3 કલાક સુધી આપે છે. આપણે શું કરીએ છીએ? અમારી પાસે તો ટાઈમ જ નથી. સ્કૂલે જવાનું, ટ્યુશન જવાનું, રમવા જવાનું અને મોબાઈલમાં એટલી બધી ગેમ્સ રમવાની હોય છે. 3 કલાક ક્યાં જતા રહે છે અમને ખબર જ નથી પડતી ને એટલા માટે અમારી પાસે વાંચવાનો સમય નથી હોતો. મોબાઈલ તમને ભવિષ્યમાં મદદ કરશે? શું એના ગેરફાયદા છે ખબર છે મોબાઈલથી? હવે તો સાયન્સ એમ કહે છે કે વધુ ઉપયોગથી તમારા બ્રેન છે ને તે શ્રિંક થાય છે. તમારું જે મગજ છે ને તે હવે નાનું થવા માંડ્યું છે મોબાઈલના વપરાશથી. તો તમારે એવું બનવું છે કે વાંચીને પછી મોટા થવું છે, મહાન થવું છે?
તમારે નક્કી કરવાનું છે અને આ તમને કોઈ નહીં કહેશે, બરાબર છે? એ કોણ કહેશે? અહીંયા લાઇબ્રેરીમાં આવશો ને ત્યારે કેટલા બધા પુસ્તકો છે એને વાંચીને કેવી રીતે મોટા થવાય એ બધી વાતો જાણવા મળશે. ઓકે, ચાલો હવે લાસ્ટ ક્વેશ્ચન. હેલી, ટૂંકમાં. હા હા, ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી મારા પપ્પા તું તો ઓળખે છે, તો એમને ક્રાંતિવીરોનું ને ખાસ કરીને વીર સાવરકરનું એમને જે આત્મકથાનું પુસ્તક છે સ્ત્રી પુરુષ, એ પપ્પાએ આખું વાંચ્યું છે અને મને આ પુસ્તક પર બોલવાની પ્રેરણા પણ એમને જ આપી છે અને આ આખી જે મને તૈયારી કરાવી એ પપ્પાએ જ કરાવી છે અને એનું બધું શ્રેય મારા પપ્પાને થાય. અને આજે આઈડિયા હતો વિનાયક સાવરકરના રૂપમાં બોલવાનો, એ પણ એમનો જ હતો. તમે કોઈ આત્મકથા વાંચો ને ત્યારે એ લેખક જે હોય છે ને તે પોતે બોલતો હોય છે એ રીતે હોય છે, બરાબર? અને યશસ્વીએ એ રીતનું જ એક પેટર્ન લીધી કે જાણે પોતે વીર સાવરકર બોલે છે, તો એનાથી શું થાય, ખૂબ ઇફેક્ટિવ થાય અને એનો જે આમ જુસ્સો હતો ને તે સાવરકરની રીતનો જ હતો. એટલે એનાથી શું થાય છે કે એમના વિચારો ને બધું આપણા સુધી ખૂબ સારી રીતે પહોંચે છે, બરાબર? એક કથાકથન શૈલી હોય છે, તો એ પ્રકારનું આ આત્મકથન હતું અને રિયલી તને એપ્રિશિએટ કરીએ કે આ રીતનું વક્તવ્ય ખૂબ ઇફેક્ટિવ હોય છે. બધા જ વક્તાઓ ખૂબ સરસ બોલ્યા છે, પણ આ રીતની એક સ્ટાઇલ હોઈ શકે છે જે પણ તમારી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવી છે. તો આજે મેઘનાબેન, શ્રેષ્ઠ પ્રશ્ન જવાબ શું આપી શકશો તમે? આજે એક કોંગ્રેચ્યુલેશન, ચારે ચાર વક્તાઓ ખૂબ સરસ રીતે બોલ્યા અને પ્રશ્ન બી સરસ થયા છે. પણ હજુ પ્રશ્ન થવા જોઈતા હતા, કારણ કે પુસ્તકો એટલા સરસ હતા, વક્તાઓએ રજૂઆત આટલી સરસ કરી અને તમે બધાએ સાંભળ્યું પણ આટલી સરસ રીતે, તો પણ પ્રશ્નો ખૂબ ઓછા થયા. હવે જે પ્રશ્ન થયા છે એમાંથી હું તમને પહેલી એ જે હમણાં છેલ્લો લાસ્ટ પ્રશ્ન પૂછ્યો કે એને કેવી રીતે થયું કે વીર સાવરકરના સ્વરૂપમાં જેણે વક્તવ્ય આપ્યું, આઈ થિંક એ સવાલ બરાબર હતો. તો આ આજના વાર્તાલાપનો શ્રેષ્ઠ પ્રશ્ન પહેલીને જાય છે એનો નામ. આજે આપણી સાથે એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, શ્રી દિનેશભાઈ દેસાઈ, જે અત્યારે ટૂંક સમય માટે અહીંયા આવ્યા છે નવસારીની વિઝિટ માટે અને લાઇબ્રેરી જોવા માટે એમની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો લાઇબ્રેરીઓથી હું આપનું ખૂબ સ્વાગત કરું છું અને દિનેશભાઈને વિનંતી કે આજના બાળ વક્તાઓનું સન્માન પુસ્તક આપીને આપ કરશો તો એમના માટે પણ એ યાદગીરી રહેશે. પ્લીઝ આવો, આવો પ્લીઝ. વાંધો નહીં, આવો. આ દીકરીને યશસ્વી. યુવરાજ. બે શબ્દ બોલશો? ઓકે, થેન્ક યુ. અને દિનેશભાઈ એક મિનિટ, દિનેશભાઈ એક મિનિટ. લાઇબ્રેરી વતી આપને એક યાદગીરી સ્વરૂપે અમે અમારી જે જ્ઞાનપીઠ વૈભવી અહીંયા અત્યારે જ પબ્લિશ કરી છે, 125 વર્ષ પૂરા થયા અને આપ એક સારા વાચક છો એ નિમિત્તે બીજી એક બુક આપને આપીએ છીએ.